नमो रियंताणं नमो सिद्धाणं मायरियाणं नमो वज्रायाणं मंगल सब्बसावणं ईश्वर पंजन मुखारो समपावपणासनो मंगलानं च सर्वेषु परमं हवैमं ચાલો આપણે બધા એક સાથે ગાથા બોલશું આપણે બધા પ્રભુજી અમે તો માયાના વિલાસી તમે છો મુક્તિ પ્રિયવાસી કર્મ બંધન કાપો મોક્ષ આપો જીનજી પ્યારા સીતા ચરણાવાસી વિમલા ચરણાવાસી જીનજી પ્યારા શ્રવણના માધ્યમે શ્રવણના રચિતા પરમાત્માને કીધું ભગવાન અમે તો માયાના વિલાસી તમે તો મુક્તિપુરીના વાસી કર્મ બંધન કાપો શિવ સુખ આપો સીધે સીધી આપણી પોતાની કબૂલાત છે જ્ઞાની ભગવંતે આપણી શ્રવણના માધ્યમે 3 પ્રકારની માયા બતાવી પહેલી માયા છે મોહ માયા મોહ અને કર્મના ઉદયથી એટલા બધા જ ઓલામાં આપણે લિપ્ત બની જઈએ ધર્મ આપણા આત્માનું કોઈ પણ લક્ષ્ય આપણે યાદ આવતું નથી જ્યારે પણ પરમાત્માના વચનો સાંભળવા મળે જીવનમાં કાંઈક અંશે પરિવર્તન આવવું જોઈએ પરિવાર ઉપર મોહ હોય ને કોઈ ના નથી પણ એટલા બધા લિપ્ત બની જઈએ પરમાત્માની 2 સ્તુતિ બોલવી તો આપણી પાસે ટાઈમ નથી પણ ગામની પંચાયતની 10 વાતો કરવી તો આપણી પાસે ટાઈમ છે જિનાલયમાં પરમાત્માની પાસે ચૈત્યવંદન કરવો તો ટાઈમ નથી ઘરે બેસીને એક સામાયિક કરવો તો ટાઈમ નથી પણ પોતાના દીકરાને 1.5 કલાક ને 1.5 કલાક સુધી રમાડવાનો પાછો આપણી પાસે ટાઈમ છે પ્રભુજી અમે તો માયાના વિલાસી ફરજ છે આપણે રમાડવાની એને કોઈ ના નથી પણ બાકીના ટાઈમમાં ધર્મ કરવો ગમતો કેમ નથી આ કડીના માધ્યમે સીધે સીધી કબૂલાત કરી પ્રભુજી અમે તો માયાના વિલાસી આ માયામાંથી તમે અમને મુક્ત કરો બીજા નંબરની માયા છે ભોગ માયા હમણાં 8 દિવસથી ડાયા ડમરા થઈ ગયા છે જેવો પારણાનો દિવસ આવશે એટલે ભોગ માયાની શરૂઆત થશે નહીં ખાવાના બધા પદાર્થ મૂકીને રાખ્યા છે તારો નંબર 4 દિવસ પછી 3 દિવસ પછી અમે કહી રહ્યા છે કેટલા દિવસ બાકી રહ્યા છે ને બરાબર છે આપણે એમ વિચારો મારી આરાધનાનો સૌથી મહત્વનો દિવસ એના માટે મારા 4 દિવસ બાકી રહ્યા મારી આરાધના પરિપૂર્ણ ક્યારેય પણ થતી નથી હજી પણ આવા ભક્ષના ભોજનો આપણા જીવનમાંથી છૂટતા ન હોય તો ભોગ માયાને પરમાત્માને ધરવાની પરમાત્મા આટલા નૈવેદ્ય આપને અર્પણ કર્યા હજી સુધી મારી આ માયા કેમ દૂર થતી નથી અને ત્રીજા નંબરની માયા છે યોગ માયા પહેલી મોહ માયા બીજી ભોગ માયા અને ત્રીજા નંબરની યોગ માયા યોગ કાયાના રૂપાંતર કરીને ઠગવાની પ્રવૃત્તિ ચાલે હૃદયમાં કાંઈ કોઈ અને શબ્દ કાંઈ ને કાંઈ બગડતા હૃદય તું હલાહલમ હૃદયમાં તો એના માટે ઝેર હોય પણ શબ્દ એને પટાવવાના અને માયા સાથેના ચાલતા હોય અને પછી આવ્યો શરણે તમારા દર્શન દિવસ દિવસે આપણે લાગશું ભગવાન તો આપણે એમ જ કહે છે કે મારી સ્તવના સ્તુતિ તમે નહીં કરો તો ચાલશે
કોઈ પણ આત્માની સૌથી પહેલા નિંદા કરવાનું બંધ કરો. એનામાંથી હૃદયમાંથી કોઈ પણ પ્રકારનું ઝેર નીકળતું હોય નિંદાનું, એને કાઢવાનું બંધ કરો. અને કદાચ નીકળી ગયું હોય તો એના મનમાં ને મનમાં તરત ને તરત પશ્ચાતાપ કરો. જેવું પાપ થાય એટલે તરત આપણે ક્ષમા માગી લેવી જોઈએ. જ્ઞાની ભગવાન તો આપણને એમ જ કહે છે કે ધર્મની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? તો પરમાત્માને નમસ્કાર કરવાથી નહીં. સૌથી પહેલી શરૂઆત બધા જીવન મિચ્છામી દુક્કડમ માગીને પછી ધર્મની શરૂઆત થાય. બધા જે હું તમારી ક્ષમાપના માંગુ છું, હવે મારા ધર્મની હું શરૂઆત કરું. કેવો ધર્મ ધન્ય બનાવે. ધર્મ તો માન પુણ્યના ઉદય આપણને મળ્યો. એની મહત્તા આપણે પોતાને સમજાવી જોવે. સુખ માટે બહુ પ્રયત્ન આપણે કરવાની જરૂર નથી. આપણું લક્ષ્ય ઘણીવાર એટલું ચેન્જ થઈ જાય, ભગવાન બસ તમારા પ્રભાવથી મને સુખ સુખ અને સુખ જ મળો. ભગવાનની પાસે સુખની માંગણી ક્યારે પણ કરવાની નથી. ભગવાન મારા દોષોને દૂર કરો. જ્યાં સુધી આવી વાતો હૃદયમાં આવશે નહીં, આપણે આપણા આત્માના ગુણોને ક્યારે પણ પ્રગટ કરી શકશું નહીં. 4 ગતિ અને 4 આયુષ્ય. પરિભ્રમણના ચક્રમાં આપણે ચાલી જ રહ્યા છીએ. ડગલે ને પગલે 24 અવર્સ આયુષ્ય સિવાયના 7 કર્મ આપણને બંધાય. કેટલા કલાક? 24 કલાક. એક જ કર્મ એવું છે આયુષ્ય કર્મ, આ ભવ ચક્રમાં માત્ર, એટલે આ જીવનમાં એક જ વાર બંધાશે. અને ક્યારે બંધાશે કોઈ નક્કી નથી. એ ગમે ત્યારે બંધાઈ શકે, પણ એ સિવાયના 7 કર્મ 24 અવર્સ 24 કલાક બંધાય. દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યન ગતિ, નરક ગતિ. ભમીને 1,84 આવ્યો, પુણ્ય દર્શન તુમારા પામ્યો. કર્મ બંધન કાપો, મોક્ષ સુખને આપો, જીનજી પ્યારા આદિનાથની બંધન અમારા. પરિભ્રમણ કોઈ બાકી આપણે રાખ્યું નથી, આપણી કબૂલાત છે. જ્ઞાની ભગવાન આપણે એમ જ કહે છે, સુખ માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. આત્માના હિત માટે જ પ્રયત્ન કરવાનો. મારા અને બીજાના આત્માનું હિત શેમાં છે એ જ આપણે જોવાનું. સાચો ધર્મ આપણો આ છે. પ્રેરણા વિનાના પાપો ઢગલાબંધ ચાલુ છે આપણા. પ્રેરણા છતાં કરવા ધર્મ કરવાનું આપણને ગમતું નથી. કોઈ પ્રેરણા પાપો કરવાની કરી નથી, છતાં ઢગલાબંધ પાપો. અને જ્ઞાની ભગવતને ધર્મની પ્રેરણા કરી, છતાં પ્રેરણાથી ધર્મ કરવાની ઈચ્છા થતી નથી. સૌથી મોટી કરુણતા તો આપણી આ છે. 8મે અનર્થ દંડ વિરમણ વર્તે 5 થી 4. અર્થદંડના પાપ તો કરવા પડે, એનું દુઃખ હોય આપણને. પરમાત્મા સંસાર લઈને બેઠા છીએ. પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિ કાય હિંસા અમારે કરવી પડે. એના વગર અમારું જીવન જ નથી. અને એ હિંસા પણ અમારાથી થાય તો એની પણ અમને ક્ષમા આપજો. અને બને એટલી ઓછી હિંસાની અંદર અમે અમારું જીવન પસાર કરીએ. આ હજી અર્થદંડના પાપો બરાબર છે, પણ અનર્થદંડના પાપ કરવા જઈએ, રિસોર્ટમાં જઈને ધુબાકા બોલાવીએ, એના પિક્ચર પાડીએ અને વોટ્સએપ ઉપર મેસેજ મૂકીએ, અમે ભયંકર પાપ કર્યું, અમારી અનુમોદના કરીને તમે પણ ભયંકર પાપને બાંધી દો. ઓલા આપણી સાથે રિસોર્ટમાં ક્યાંય નાહવા માટે આવ્યા નથી. તમને ખ્યાલ છે? બહુ સરસ મજાની હોટલ આપણે ત્યાં નવી બની છે, હજી તમે ગયા નથી? અમે તો 3 વખત જઈ આવ્યા. બોલો, એવો ચટકો લગાવી ઓલા બીજા દિવસે આખો પરિવાર સીધો ત્યાં. શું? આ બધા જ પાપો છે એ આપણા ખાતે જમા થાય. એ આપણે એમ કહેવાના છે, તમે અમને હોટલમાં જવાનો રસ્તો બતાવ્યો, તમને જે પાપ બંધા છે બધું મારા ખાતે હું લઈ લઉં છું, તમે ચિંતા નહીં કરતા. કીધું કોઈ દિવસ આવું કોઈ આપણને? એટલા ડાયા થઈને બધી શીખામણ આમના આપ્યા જ કરીએ. શું ટેસ્ટી જેવો. એના ખમણ તમે લઈ આવો, એની જલેબી તમે લઈ આવો, એના પાપડા તમે લઈ આવો. આ સાધુ ભગવાનને વરાવીને આપણે મેળવીશું એમ.
આપણું ચાલે તો આ પાપડા જલેબી સાહેબજીને પણ વરાવી દયા. સારું છે પોતાના જીવનને મજબૂત રાખીને ધર્મ કરવાનો પ્રયત્ન કરે. અને જ્યારે પણ આવા સાધુ ભગવાનથી કોઈ ગલકું કામ તરત નિંદાનો કોઈ પાર નથી. સાહેબજી તો આમ કરતા. પણ આપણી એવી અભક્ષ ગોચરી વાપરીને એનો માઇન્ડ ચેન્જ ન થાય તો બીજું થાય શું? એમ આપણી ગોચરી પણ અશુદ્ધ. ગુજરાતીમાં કહેવત છે, સોબત તેવી અસર. એમ પૂતગલ તેવી અસર. જેવા પૂતગલો વાપરો એવી આપણા માઇન્ડ પર અસર થાય. બટેટા અને બટેટાની વેફર, બેમાંથી અચિત કોણ છે? બટેટાની વેફર તળીને તૈયાર થઈ ગઈ, કેળાની બાજુમાં બેસીને તૈયાર છે. અને આ બાજુ પોટેટો તૈયાર છે. બેમાંથી સચિત કોણ ને અચિત કોણ? કેમ આટલું વિચારવું પડે? હા, પોટેટો સચિત અને વેફર અચિત. તો બેમાંથી શું ખવાય આપણે? આમાં ક્યાં જીવ છે? જો કેળાની વેફર વપરાય તો બટેટાની વેફર સામાન્ય ન વપરાય. આપણે ક્યાં બનાવી છે? કોઈ કે બનાવી અને આપણે લઈ આવ્યા. મેં કોઈ આરંભ સમારંભ કર્યો નથી. તમે પેકેટ લાવેલું મારા ઘરે લઈ જાઓ. કેમ ના વપરાય? ત્યાં શબ્દ આવે પૂતગલ તેવી અસર. કેળાની વેફર વાપરવામાં કોઈ વાંધો નથી, એમાં તામસી વૃત્તિ આવતી નથી. બટેટાની વેફર ભલે અચિત થઈ ગઈ પણ ખાવાની માહિતી વિકૃત કરી નાખે. એના પૂતગલો એવા હોય. જ્ઞાની ભગવાન ખીલી દીર્ઘ દ્રષ્ટિ આપણને બતાવે. કોઈ પણ અભક્ષ પદાર્થનું જ્યારે ભોજન કરવાનું આવે તો દુઃખ આપણે કમસે કમ થવું જોઈએ. એક બાજુ ધર્મ કરીએ પણ બીજી બાજુ પાપો આપણે ઓછા થતા નથી. એ ધર્મ કેવી રીતે આપણને પણ આપે? ધર્મનું લક્ષ્ય એક બાજુ આપણે 28 ચાલે, 6 ઉપવાસ ચાલે, આપણા 28 ચાલે, પણ બીજી બાજુ પારણાનું લક્ષ્ય હોય. મારું પારણું જલ્દી ક્યારે આવશે? આવા લક્ષ્ય સાથે કરેલો કોઈ પણ ધર્મ વચ્ચે ધીમે 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 આપણે ફળને ઓછું કરતું. આપણે પહેલા જ કીધેલું, કોઈ પણ તપનું પારણું ક્યારે આવતું જ નથી. મારો પરિવાર જેને મને પારણું કરાવવાની છૂટ છે ને, એ એની અનુમોદનાનો અવસર છે. મારે છે પારણું કરવાનું. મેં તો 8 દિવસ નહીં, 800 વર્ષ સુધી ના ખાવાના પદાર્થો ખાઈ ખાઈને દિવસ અને રાત કોઈ મર્યાદા રાખી નથી. એ પદાર્થની આસક્તિને તોડવા માટે આ 28 અને ઉપવાસ અને આંબીલનું એકાદશી મારે કરવાનું. હું કરું એ જ અજ્ઞાનતા. અને એમાં જો પારણાની પાર્ટી રાખવામાં આવે, ઘરે કોઈ પણ વસ્તુ બનાવવાની નહીં, બધું બહારથી આવે અભક્ષના ભોજનો. અને આવ્યા પછી બધા વાપરીને કે બહુ મજા આવી, સરસ તમારી રસોઈ. એમ અભક્ષના ભોજનની જેવી પ્રશંસા કરી એટલે 28નું જે મહત્વ હતું શૂન્યમાં પરિણમે. તમે કાંઈ કર્યું જ નથી. 8 દિવસ સુધી આટલી સરસ મજાની આરાધના કર્યા પછી એવા ભેગા કરીને આપણે કામ પણ શું છે? એવું ઉજવણું કરીને પણ કામ શું છે? મારા પરિવારમાં બેસીને શાંતિથી પાલન કરી લઈશ. જો મારે જમાડવા હશે તો ઘરના ભક્ષ ભોજનથી જમાડીશ. અભક્ષના ભોજનથી મારું પાલન ક્યારે પણ થાય નહીં, મારું ધર્મ શોભે નહીં. હાથની કોઈ મહેનત કરવી નથી. બહારના અભક્ષના ભોજનો લાવીને આપણે ધર્મ કરવો છે. ધર્મ આપણને ફળે કેવી રીતે? અને દેરાસર બાજુ રોજ બોલવાનું, અનાહારી પદ મેં કર્યા, વિગ ગઈ અનંત દૂર કરી તે દીચી અનાહારી શિવ સંત. સારું છે, ભગવાન તો પ્રતિમા રૂપે બેઠેલા છે. પેલા એમ જ કે મારી પૂજા કરવાની કોઈ જરૂર નથી, આ સુકડી ઘરે લઈ જા પાછી. આ સાકરની પડીકી કોઈ મૂકવાની જરૂર નથી. કાલથી તારા જીવનમાં એક એક અભક્ષના ભોજનનો ત્યાગ કરી સૌથી મોટી અનાહારી પૂજા છે. અથવા એ મોટી નૈવેદ્ય પૂજા. ગમે એટલા ઢગલા કરશો ને મીઠાઈના, પણ જો આપણા અભક્ષના ભોજનનો ત્યાગ આપણા જીવનમાં આવ્યો નહીં, એ પૂજા આપણને કોઈ ફળ આપતું નથી. વીર કુંવરની વાતડી કેને કહીએ,
પૂજાની ઢાળમાં જ્ઞાની પુરુષ કેટલી વાતો સરસ મજાની મૂકીને આપણને ગયા કે વીર કુંવર જન્મ્યા ત્યારથી કેવી અને કેવી પરિસ્થિતિ વાળા છે. ભલે પરમાત્માનો હાથમાં તો પુણ્ય લઈને આવે છે, પણ એની માતા કેવું લાલન પાલન કરે છે. એના ભોજનો, એના રમવાના સાધનો, એની દિનચર્યા આપણે એમ જોઈએ તો આપણે આનંદ થઈ જાય. 4 ગતિને સુરનારા 4 સ્ટેપને આજે આપણે સમજવાના. કેવો ધર્મ આપણને ધન્ય બનાવે. પહેલા નંબરનું સ્ટેપ છે વિષયનો વૈરાગ્ય. કેટલા બધા વિષયોનું આપણે સેવન કરીએ છીએ. ઇન્દ્રિય પરાજય શતકની અંદર આપણે 5 ઇન્દ્રિયની ભયંકરતા બતાવી. સ્પર્શેન્દ્રિય દ્વારા એટલા બધા વિષયોને સ્પર્શ કરીને ભયંકર અનંતતા જેવા હિંસાના દોષો આપણે આમના બાંધી લીધા. 5 ઇન્દ્રિયમાં સૌથી ખરાબ ઇન્દ્રિય કોઈ પણ હોતી રસનેન્દ્રિય છે. આસક્તિના બધા જ પાપો આપણી પાસે કરાવે. એમ વલ્લભ સુરીશ્વરજી મહારાજા સંસારી પણામાં હતા ત્યારે ભયંકર તોફાની યુવાન કહેવાય. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજાની બાજુમાં જવાનું થયું. સાહેબજીનું પ્રવચન સાંભળીને ધીમે ધીમે જીવનમાં પરિવર્તન આવ્યું. સાહેબજીને કીધું કે મારે આપની પાસે દીક્ષા લેવી છે. દીક્ષા કોને કહેવાય તને ખબર છે? આવા ભયંકર તોફાનો તારે સંસારમાં કરવાના હોય અને તું મારી પાસે દીક્ષા લઈને કરીશું. સાહેબ આપના બધાના ચારિત્ર્યને જોઈને મને આપની પાસે આવવાની ઈચ્છા થાય છે. જ્યારે આપની યોગ્યતા લાગે ત્યારે મને અનુમતિ આપજો. દિવસો બહુ જતા વાર લાગતી નથી. એમની દીક્ષા રંગે ને ચંગે થઈ. એમ વલ્લભ એવું નામ આપવામાં આવ્યું. દીક્ષા કર્યા એ પ્રભુ તો થયો પણ નથી. અને હિમાંશુ સુરેશ્વરજી મહારાજા જે આંબિલના પ્રેમી કહેવાય, જેની આખી દિનચર્યા એવા અલગ પ્રકારની આપણને જોવા મળે. આ બધા અધ્યાત્મ યોગી કહેવાય. જેની બાજુમાં બેસીને એની ઓરાને પણ આપણે ટચ કરી તો આપણે ધન્ય બની જઈએ. સાહેબજીને ગુરુવંદન કરવા છે એટલે ગુરુવંદન પૂરું થાય એટલે ચાલ્યા નથી જવાનું. 2 મિનિટ એના શાંતિથી દર્શન કરવાના છે. તમારી ઓરાની મને કાંઈક સ્પર્શ ના થાય, કાંઈક ટચ થાય, મારા બધા અશુભ ભાવને હું ચેન્જ કરીને જાઉં. ભાત પાણીનો લાભ દેશોથી આવી સુપાત્રતાની ગોચરીનો અવસર આપણા જીવનમાં જ્યારે પણ આવે એટલે સૌથી પહેલું લક્ષ્ય આપણું એક જ હોય. એક નાનું ગામ છે. માસક સમયના તપસ્વી મુનિ ભગવાન ઘરમાં પ્રવેશ કર્યો. એવા ઉગ્ર તપસ્વી આત્મા છે ને એક ઘરમાં જેવા અંદર ગયા અને શ્રાવિકાએ સાંભળ્યું. સાહેબ બોલ્યા, ધર્મલાભ સાહેબ પધારો મારે ત્યાં. સીધો ડબ્બો ખોલીને સરસ મજાના બનાવેલા ભક્ષ્ય લાડવા ઓરાવાનું શરૂ કર્યું. જેવો લાડુ એમના પાત્રમાં મૂક્યો, આકાશમાંથી પંચદિવ્યની આકાશમાંથી સૂર્યની વૃષ્ટિ થઈ. ધન્ય છે તપસ્વી મુનિ ભગવંતને. એમ મુનિ ભગવંતનું પારણું જોઈને દેવો પણ હર્ષિત થયા અને આકાશમાંથી પરિવારો પર સોનાની વૃષ્ટિ કરી. બાજુમાં આપણા જેવા કોઈ રહેતા એને જોઈ લીધું. આવા કોઈ સંત મહાત્માની જો ભક્તિ કરવામાં આવે તો સોનિયાની વૃષ્ટિ થાય. રોજ સવારના ઘરની બહાર આવીને ઉભા રહી જાય, સંત મહાત્માને જોયા કરે, જે આવે ઘરમાં લઈ જાઓ. પણ હજી કોઈ મળતું નથી. આ સંત મહાત્મા વ્હાઈટ કપડા વાળા હતા, પણ એને ખબર નથી સંત મહાત્મા તો જે હોય એમ લઈ આવવાના. એટલે કલરિંગ કપડા વાળા સંત મહાત્મા રસ્તામાં દેખાય, ખબર પડી ઓ આ પણ સંત મહાત્મા છે. અને તરત દોડીને વિનંતી કરી, મારા ઘરે કંઈક વાપરવા માટે પધારો. એમ જેવા ઓલા સંત મહાત્માના ઘરમાં જાય, એના ડબ્બામાંથી પણ મીઠાઈ કાઢી. એનું કોઈ પાત્રા જેવું બીજી વસ્તુ હશે,
એમાં એમને લેવાનો પ્રયત્ન કર્યો. એક બટકું મૂક્યું, પછી જોયું તો કાંઈ થયું નહીં, પાછું બીજું બટકું મૂક્યું, ઉપર જોવે કાંઈ નીચે પડે છે કે નહીં. આમ નામ 3-4 બટકા મુકાઈ ગયા પણ કાંઈ થયું નહીં. ઓલા સંત મહાત્મા સમજી ગયા કે આની દ્રષ્ટિ કાંઈક અલગ પ્રકારની છે એમ. એને ખબર હતી 4 દિવસ પહેલા જે શાસ્ત્રના મુનિ ભગવાન મહાસત્સંગના તપસ્વી, જેનું આની અંદર એવું ઉત્કૃષ્ટ કોટીનું તપ કર્યા પછી જેને દેવતાઓએ પુષ્પની વૃષ્ટિથી વધાવ્યા હતા અને સોનિયાની વૃષ્ટિ થઈ, આ મને પણ આપે છે, એની પાછળ કોઈક લાલચ અને આશા છે. વો સાધુ વો શ્રાવિકા તું સ્ત્રી મેં ભાન, તારા મારા પાપે પથ્થર પડશે. એ સાધુ ભગવંત હતા અને શ્રાવિકા હતી, બેના ભાવ અલગ પ્રકારના હતા. હું એના જેવો સાધુ ભગવંત નથી અને તારા વિચારો પણ એવા શુદ્ધ નથી. મારા તારું જો પાપ ભેગું થશે ને તો ઉપરથી પથ્થરની વૃષ્ટિ થઈ, સોનિયા તો દૂરની વાત છે. લક્ષ્ય આપણું માત્ર ગોચરી વખતે આ જ હોય કે આપણે ગોચરી વરાવતા વરાવતા મારી આસક્તિ તૂટે, વિષય પ્રત્યેનો વૈરાગ્ય જે આપણે ઉત્પન્ન કરીને ગયા છો એવો વૈરાગ્ય મારા જીવનની અંદર ક્યારે આવશે? શૈલેષભાઈ 24 કલાકનો ઉપવાસ કરી શકાય, બીજા 24 કલાકનો પણ ઉપવાસ કરી શકાય, ત્રીજા પણ 24 કલાકનો ઉપવાસ કરી શકાય અને આજે ચોથા પણ 24 કલાકનો ઉપવાસ કરી શકાય. પણ 24 કલાક ભૂખ્યા રહી શકાય? ખાધા વગર રહી શકાય? 24 કલાક સૂતા વગર રહી શકાય? 24 કલાક પાણી પીધા વગર રહી શકાય? તો કે નહીં. 24 કલાક આપણને ખાવા જોવે. ધર્મ કેટલી મહત્તા આપણને બતાવે છે. 24 કલાક ખાઈ શકાય, 24 કલાક સુઈ શકાય. 24 કલાક આપણે સુવાનું કે સુઈ શકીએ આપણે? ના ભાઈ, હવે નહીં સુવાનું, બધું પાછળ થોડી વાર બેસવાય. આપણી સામે બધી ખાવાની સામગ્રી મૂકી દીધી, 24 કલાક ખાઓ તમે, ખાઈ શકીએ આપણે? ન ખાઈ શકીએ. 24 કલાક ખાઈ પણ શકાતું નથી, 24 કલાક સુઈ પણ શકાતું નથી, પણ 24 કલાક ભૂખ્યા રહી શકાય. જો આ ગુણ છે. ખાવાનું પણ આવે તો 24 કલાક નહીં, સુવાનું આવે તો પણ 24 કલાક નહીં, પણ ત્યાગ કરવાનો આવે તો 24 કલાક કરી શકાય. રમકડા રમવાની એજમાં રોજો હરણથી રમતા હતા. કોણ? વજ્ર સ્વામી. રમકડા રમવાની ઉંમરમાં વજુ હરણથી રમે. જન્મ થયા પછી માતાની કુક્ષીમાં આવ્યા, પિતાએ દીક્ષા લઈ લીધી અને દીક્ષા લીધા પછી યોગાનુયોગ રોજ ગોચરી માટે અલગ અલગ ઘરે જતા બાળકનો જન્મ થયો, બાળક 6 મહિના જેટલું મોટું થઈ ગયું. સંસારી પિતા આચાર્ય ભગવાનની અનુમતિ માંગવા જાય છે, ગોચરી માટે હું જાઉં કે બીજું કોઈ જાય? તમારે જવાનું. પણ આજે સાહેબની અલગ શબ્દ બોલાય. ગોચરી તો આપણે અચિત જ લઈને આવવાની હોય, પણ સચિત કે અચિત જે મને લઈને આવું એ આપણને ના કહેવાય, એમને જ કહેવાય. યોગાનો પોતાના સંસારીપણાના ઘરે જ ગોચરી માટે ગયા. ધર્મ લાભ કરીને જેવો ઘરમાં પ્રવેશ કર્યો, 6 મહિનાનો બહાનો બાળક ભયંકર તોફાની ચડ્યો છે. કેટલાય દિવસથી એના તોફાનો ઘરમાં ચાલે છે. મમ્મી કંટાળી ગઈ. હવે હું આને સાચવી શકું એમ છું નહીં. સંસારી પિતા આજે દીક્ષા લીધા પછી પોતાના ઘરે આવેલા છે, બાનું છે, કીધું તરત જ, બસ આને લઈ જાઓ, હું આનાથી થાકી ગઈ, તમે આને લઈ જાઓ, મારે બીજું કઈ ઓરાવું નથી, આને ઓરાવી દઉં, તમે લઈ જાઓ. પોતાના ગુરુનું શબ્દ યાદ આવે, સચિત કે અચિત જે મને લઈને આવો. પાત્રો એક આંગળીમાં સાઈડમાં કર્યું અને આમ ખોળો પાથર્યો, બાળકને લઈ લીધો, સીધા ઉપાસનામાં લઈને ઘરે આવ્યા. આચાર્ય ભગવાનની આખી પરિસ્થિતિને જોઈ, નાનું બાળક છે, હજી એનું જીવન ઘણું બધું બાકી છે. એનું લાલન પાલન કરવા માટે સ્ત્રી જોવે, એના વગર કોણ કરી શકે?
જાઓ એને સંઘને બોલાવીને સાધ્વી ભગવંતમાં એને સોંપવામાં આવ્યા. ત્યાં ઘોડીઓ મંગાવો, ત્યાં બધું બાંધો. શ્રાવિકા બેને આવે એને કહેવાય એને વારંવાર એને રાખશે અને એને બધું સમજાવશે. સાધ્વીજી ભગવંત પણ એને રોજ પઠન પાઠન કરાવશે. આપણું બાળક પણ ઇન્ડિયામાં થોડા દિવસ સાહેબજી પાસે ને તો આપણને ડર લાગે. બોલો, સવારથી ઘરે જાય પાછા સાંજ સુધી ઘરે આવતો. મને તો એટલો ડર લાગે કઈ દીક્ષા નથી. શું? અને ઘરે આવે બી તરત કે બેટા બહુ નહીં બેસવાનું ત્યાં. શું? એને આપણે જતા અટકાવી દઈએ એમ. હવે તારે ત્યાં જવાની જરૂર નથી. તારા મમ્મી ને પપ્પાને સુખી કરવા માટે આ જગતમાં આવ્યો. તારે ઘણું બધું વ્યવહારિક શિક્ષણ ભેગું કરી અને ડિગ્રી મેળવીને સંપત્તિ કમાવાની છે, મને આપવાની છે. આ લક્ષ્ય સાથે આપણું જીવન ચાલે. આ પણ વિષયોની આસક્તિ કહેવાય. વિષયનો વૈરાગ્ય તો પુણ્યશાળી આત્મા જ કરી શકે. અને રોજ શ્રાવિકા બહેનો એને સમજાવે, એને હાલડું ગાય. અને જ્યારે બાળક ઘોડિયામાં સૂતું અને શારીરિક જે અભ્યાસ કરી બધો માઇન્ડમાં કંઠસ્થ થવા લાગે. કહેવાય છે ઘોડિયામાં સુતા સુતા ક્યાં સુધી ભણી ગયા? હા, સામાન્ય ઉપરનો 11 અંગનો અભ્યાસ, 7 પૂર્વ સિદ્ધનો 11 અંગનો અભ્યાસ એમને થઈ ગયો. વિનયપૂર્વકનો અભ્યાસ ની સુતા સુતા જેટલું પઠન પાઠન થાય સારી બધું એમને યાદ રહી ગયું. આપણે સ્ટોરીને બહુ લંબાવતા નથી, પણ નાનો કુમાર જેવો મોટો થઈ ગયો ને સરસ મજાનું લાગે. હવે માતાને એમ થયું ફરી પાછો લઈ આવું. પણ સાહેબજી કે છે એકવાર આપ્યા પછી ફરી તમને મળે નહીં. રાજાની પાસે ફરિયાદ લઈને ગયા, મારા દીકરાને સાધુ ભગવાનને મેં સોંપ્યો તો મને પાછો અપાવો. રાજે આખી રાજ્ય સભાને ભરાવી અને પરિવાર અને સાહેબજીને બધાને બોલાવ્યા. બાળકનું જ્યાં મનસે ત્યાં જશે, કોઈ આગ્રહ કરી શકે નહીં. માતા તો ઢગલામાં રમકડા લઈને આવી. એ વિષયોની અંદર આસક્ત થાય બધી આઈટમ એની સામે મૂકવામાં આવી. નાના એવા આ બાળક છે એની તરફ લક્ષ્ય પણ નાખીને જતા પણ નથી. હવે ગુરુ ભગવંતનો નંબર આવ્યો અને ગુરુ ભગવંતે માત્ર જેવો એક ઓગો ઊંચો કર્યો એટલે સીધું દોડ મૂકીને ઓઘાને પકડી લે અને ઓઘો લઈને નાચવા લાગે. શાસ્ત્રી એમ કે છે રમકડા રમવાની ઉંમરે ઓઘો લઈને નાચતા હતા. શા માટે? વિષયો પ્રત્યેનો વૈરાગ્ય. 8 કન્યાઓ સાથે જેના લગ્ન થયા, 99 કરોડ સોનિયાની જેને ત્યાં વૃષ્ટિ થતી હતી. આમ તો જોવાય કે 99 કરોડ સોનિયા દહેજમાં લઈને કુમારિકાઓ આવી છે. કોણ હતું એવું? જંબુ કુમાર. જમ્મુ કુમારના તુજને પરણાવું રે 8 કુમારિકા રે, સુંદર અતિ સુકુમાર. 8 કન્યાઓ સાથે લગ્ન થયા પછી ચેલેન્જ આપી હતી, મારે કોઈની સાથે લગ્ન કરવા નથી. પણ માતા પિતાનું લક્ષ્ય એક જ હતું, જેવા લગ્ન થશે કન્યાઓ આવશે અને વિષયમાં એવો લપેટાઈ જશે બધું ભૂલી જશે. કાંઈ વાંધો નહીં, એકવાર તું લગ્ન તો કરી લે, પછી તારે તું તારે દીક્ષા લેવી તો લેજે. પણ જમ્મુ કુમારે માતા પિતાને પણ કીધેલું, લગ્ન કર્યા પછી દીક્ષાના માર્ગા જતા તમે અટકાવી નહીં શકો. તમે કન્યાના માતા પિતાને પણ મેસેજ આપવું તો આપી લો, લગ્ન કરે પણ કોઈ ના નથી. પણ તમારા જમાઈ લગ્નના પહેલા દિવસે દીક્ષાના માર્ગે જવાનો વિચાર તમારી સામે મૂકશે. આવા કોઈ જમાઈ આપણને મળે તો આપણી કન્યા આપીએ આપણે? હે? એનો બાયોડેટા આવે ને, એમાં લખેલું હોય દીકરો 24 કરે સીધી ચોકડી મુકાય. ઓહો, મારી દીકરીને 24 કરવાનું ત્યાં જઈને? એને લખી હોટલમાં જતા નથી એમ સીધી ચોકડી મુકાય. મારે તો હોટલમાં રોજ લઈ જવાની. પિક્ચર જોતા નથી પણ એમાંય વાંચ્યું 5 પ્રતિક્રમણ કર્મયોગ સુધીનો અભ્યાસ કર્યો છે. મૂકી દો કાગળ સાઈડમાં, આપણે કઈ જતું નથી. આવું આપણી પરિસ્થિતિ છે. બોલો, સાચી વાત તો આ કરવાની છે. શું?
ચૈત્યવંદન કરીને આપણે થાય કે ત્યાં બહુ જવાની જરૂર નથી. સાચું ચૈત્યવંદન તો આ છે કે કરેલા આવા પાપોનો પશ્ચાતાપ આપણે કરીએ. આપણા દીકરાની દીકરી ભવિષ્યના સિદ્ધ ભગવાન છે એની પણ આપણે આસાધના કરીએ. ભવિષ્યના સિદ્ધ ભગવંતને ચોર્યાર કરવા વાળો દીકરો અને દીકરી ના જોવે. એને અભક્ષના ભોજનનો ત્યાગ વાળો દીકરીઓ અને દીકરી ના જોવે. આવા વિષયમાં આસક્ત થયા પછી એનું માઇન્ડ એવું ખોટા માર્ગે જાય, જૈન શાસન ત્યારે એના શરીરમાંથી વિદાય. આપણે કહી પણ ન શકીએ અમે જૈન કુળના છીએ. આપણા કુળને પણ આપણે લજવી રહ્યા છે. દરેક કન્યાના માતા પિતા દરેક કન્યાને પણ સલાહ આપી, બેટા ધ્યાન રાખજે, લગ્ન કરીને ગયા પછી કુમારને એવા પટાવાના જ તારે કે બીજા દિવસે સંસારનો માર્ગ ભૂલી અને વૈરાગ્યના માર્ગે જવાનું જોઈએ. આવું તમારું સનાતન ત્યાં પ્રગટ કરજો એમ. જમ્મુકુમારના લગ્ન થઈ ગયા, દહેજની સાથે પોતાના મહેલની અંદર પાછા આવી. પહેલા લગ્નની પહેલી દિવસ અને પહેલી રાત્રિ આટલો મોટો એમની હવેલીમાં જમ્મુકુમાર એક સિંહાસન પર બેસી ગયા અને 8 કન્યાને કીધું સામે બિરાજમાન થાવ. હવે બધી જ વૈરાગ્યની વાતોની શરૂઆત થઈ કે આપણા જીવનની શરૂઆત આપણે કેવી રીતે કરવાની છે. જમ્મુકુમારની પાઠ પરંપરામાં કોણ આવ્યું? કયા ચોર હતા? પ્રભવ ચોર, પાંચો ચોરોનો સરદાર કહેવાય છે ને. ખબર પડી ગઈ જમ્મુકુમારી ત્યાં 8 કન્યાને કરોડો સોના મોર સાથે દહીં લઈને 8 કન્યાઓ આવી છે. આજે આ ઘરમાં છે ને સૌથી મહત્વની ધાર પાડવા જેવી છે. આપણે વર્ષો સુધી ચોરી કરવી જ નહીં પડે. ભલે ચોરો પણ કેવા સાહુકાર હતા. 500 ચોરો સાથે આ ઘરમાં પ્રવેશ કરે. ચોરની પાસે પણ વિદ્યા હતી. પહેલી વિદ્યા કઈ હતી? શીખવી છે તાળમ તોડ વિદ્યા. કઈ વિદ્યા? તાળમ તોડ વિદ્યા. શ્લોક બોલે તાળું તૂટી જાય, લોક સીધું. જેવો શ્લોક બોલ્યા પ્રભુકુમાર, તાળું સીધું લોક તૂટી ગયું અને ઘરમાં જેવો પ્રવેશ કર્યો. બધા ચોરો પોતપોતાના કામે લાગી ગયા. જ્યાં મળે એટલું ભેગું કરવાનું શરૂ કરો. પણ મેઇન રૂમમાં જોઈએ તો થોડી ઘણી અંદર લાઈટ ચાલે છે. લાવ જોવું ત્યાં જઈને કોણ શું કરે છે. એનો દરવાજો આમ થોડો ખુલ્લો હતો. અંદર દ્રષ્ટિ કરી એક યુવાન પોતાની 8 કન્યાઓની સાથે વાર્તાલાપ કરી રહ્યો છે. જમ્મુકુમારના 2-3 જેવા શબ્દો કાને પડ્યા કે બારણું ધીમે ધીમે ખોલતા ગયા. શું? પોતાના જે ગુરુ હતા એને એક વસ્તુ એને કીધેલી. હવે થોડું બારણું ખોલીને પોતાની બીજી વિદ્યાનો ઉપયોગ કરે છે. 8 અને 9 જણા જો જાગતા હશે તો આપણે ચોરી કેવી રીતે કરી શકશું? એટલે બીજી વિદ્યાનો ઉપયોગ કરી અવશ્ય આપીની નિદ્રા. જેવી આ નિદ્રાને અંદર મોકલી પણ એની અસર જમ્મુકુમાર પર થઈ નહીં. પોતાના ગુરુએ આ વિદ્યા જ્યારે એને આપી હતી ત્યારે કીધેલું કે ગુરુ હોય તો પણ આવા હોય. એના ગુરુ પણ ચોરી જ કરતા હતા. પણ એને એમ કીધેલું આ વિદ્યા હું તને આપું છું. આ વિદ્યાનો ઉપયોગ જેની પર તું કરે, જો એની પર અસર ન થાય તો સમજે કે આ મહાપુરુષ છે અને એના ચરણમાં તારું જીવનને સમર્પિત કરી દે. 2, 3, 5 વખત વિદ્યાનો ઉપયોગ કર્યો. જમ્મુકુમાર પર કોઈ અસર થઈ નહીં અને એના પ્રભાવે 8 કન્યાને પણ કઈ થયું નહીં. બારણા ખોલી નાખ્યા. જમ્મુકુમારનું કોઈ લક્ષ્ય નથી મારા ઘરમાં કોણ આવ્યું છે, બારણું ખોલવું હતું, બંધ હતું. એ માત્ર બસ વૈરાગ્ય સભર વાતો જ બધી કરી રહ્યા છે. થોડો ટાઈમ તો પોતે બારણું ખોલીને બેસી જાય છે અને શબ્દો એવા સાંભળ્યા પછી તરત ઉભા થયા. પોતાના 500 સાથીદારોને બોલાવી લીધા. બધાને કીધું બધું પડતું મૂકીને હવે અહીંયા આવી જા. જે કરેલું છે બધું ત્યાં ત્યાં મૂકી દો. બધા ઉપર આવીને એક એકને લાઈનસર અંદર બેસાડી દીધા.
મધ્યરાત્રિ 3, 4 આ બાજુ 8 કન્યાના માતા પિતાને એમ થાય છે જેવી રાત્રિ પસાર થાય એટલે બે જણનું યુદ્ધ ચાલવાનું છે રાત્રિ દરમિયાન. એક રાગી અને બીજું વૈરાગી. આખી રાત અત્યારે જમ્મુકુમારના મહેલમાં બે જણનું યુદ્ધ ચાલે છે, રાગી અને વૈરાગીનું. રાગી કોણ છે? 8 કન્યાઓ. વૈરાગી કોણ છે? જમ્મુકુમાર. આખી રાત અને યુદ્ધ ચાલે છે. સવારના કોનો વિજય થાય છે જોવા માટે 8 કન્યાના માતા પિતાઓ બ્રહ્મ મુહૂર્તમાં રાજમહેલમાં પ્રવેશ કરે. આશા તો એવી જ લઈને આવ્યા કે આપણી કન્યા હમણાં વિજય મેળવીને આવશે. પિતાજી માતાજી ચિંતા નહીં કરો, તમારા પૂરા કુમાર છે સંસારમાં જ રહેવાના છે. 8 કન્યાના માતા પિતાઓ જ્યારે મહેલમાં પ્રવેશ કરે જમ્મુકુમાર જેવો સૂર્યોદય થયો એટલે મહેલમાંથી નીચે ઉતરે. પાછળ 8 કન્યાઓ આ મસ્તક રાખીને હાથ રાખીને સાથે ચાલે અને એની પાછળ 500 ચોરો ચાલે. નીચે આવ્યા પછી આખી પરિસ્થિતિને જોયા પછી બધા સમજી ગયા અને બધી કન્યાઓને પૂછે છે શું થયું એમ. બસ આપના કુમારી સાથે અમે પણ વૈરાગ્ય અને માર્ગે અત્યારે જવા માટે આવ્યા છે, બીજી કોઈ દલીલ નહીં. જમ્મુકુમારના માતા પિતાને ખબર પડી, એ પણ પોતે આવી ગયા. થોડો ઘણો વાર્તાલાપ સાંભળ્યો કે 8 કન્યાના માતા પિતા એમ કે જો મારી દીકરી ચારિત્રના માર્ગે જતી હોય, મારા જમાઈ ચારિત્રના માર્ગે જતા હોય તો અમારા સંસારમાં રહીને કામ શું છે? 8 કન્યાના માતા પિતા, જમ્મુકુમારના માતા પિતા, 500 ચોર, એના સરદાર બધાની એક સાથે દીક્ષા થઈ. કેટલી તાકાત હશે એમના શબ્દની અંદર કે બધાને વિષયમાંથી લિપ્ત કરીને વિષય પ્રત્યેનો વૈરાગ્ય કઢાવી દીધો. કુમાર નંદી સોની પોતાના મિત્ર સાથે અલગ અલગ પ્રદેશમાં ફરવા માટે ગયેલો છે અને આશા અને પ્રઆશા નામની દેવલોકની બે દેવી કારણસર નીચે આવી. તમને આમ કોઈ આમ ભૂત કહેતો ગમે કે નહીં? આપણે કેવું ના ગમે. ભૂત કોણ છે? આમ દેવની એક જાતિ છે, દંતર નિકાયના. પણ શાસ્ત્ર એમ કહે છે જે દંતર નિકાયના વાણંતર નિકાયના જે આ દેવો છે ને, ભૂત પ્રેત યક્ષ રાક્ષસ, એનું પણ રૂપ છે, એની સામે આપણું રૂપ તો કાંઈ જ નથી. એના પગમાં પહેરેલી મોજડીનું એક રત્ન પણ છે ને, એ આખી અમેરિકાની જેટલી સંપત્તિ તમે બધી ભેગી કરો તો પણ એક એના રત્નને પણ આપણે પરચેસ કરી શકીએ નહીં. આટલો ભૂત નામનો દેવ આપણા કરતા પણ સુખી છે અને આટલું એનું શરીર આપણને ફાઇન દેખાય. એમાંની જ આ બે કન્યાઓ, ભલે ઉપરના દેવલોકના દેવીની જે કન્યાઓ જ્યારે નીચે આવેલી છે અને આ બે કન્યાઓને જ્યારે પણ આ કુમાનંદી સોનીએ જોઈ અને તરત જ વિષય પ્રત્યેનો રાગ ઉભો થયો. જેને પોતાને કેટલી પત્નીઓ હતી? 500 પત્નીઓ હતી ઘરમાં. એકને જુઓ ને એકને ભૂલો, એવી 500 કન્યાઓ સાથે જેના લગ્ન થયા હતા. ફરતા ફરતા બંને કન્યાને જોવે, એની પાછળ ને પાછળ જ જાય છે, એની પાછળ ને પાછળ જ જાય છે. અને અંતે અન્ય કન્યાઓને જેને પકડી લીધી એટલે એની બાજુમાં જેને એને વિનંતી કરે, તમને જોયા પછી મને તમારી સાથે રહેવું છે, તમે મારી સાથે રહ્યો, આપણે બધા સંસાર સારી રીતે ભોગવીએ. એને ખબર નથી કે આ દેવલોકની દેવી છે. એને તો બધી ડિમાન્ડ બધી મૂકી દીધી. એનો મિત્ર દોડીને એની પાસે આવે છે, ભાઈ તું શું કરે છે? બસ આ બે કન્યાઓ સાથે મારે મારું જીવન વ્યતીત કરવું છે. સહજ રીતે કે 500 કન્યાઓ, એકને જુઓ ને એકને ભૂલો, એવી સરસ મજાની કન્યાઓ સાથે તારા લગ્ન થયા છે અને બધું ભૂલીને તું સામી આસક્તિની અંદર દોડીને ચાલ્યો જાય છે. ઘણું સમજાવે છે, સમજતો નથી. અંતે બંને કન્યાઓને જેને કીધું કે નહીં મને તમારી સાથે લગ્ન કરવા છે, મારી સાથે રહ્યો,
ત્યારે બંને કન્યા એમ કે છે એમ દેવલોકની દેવી છે. અમે મનુષ્ય સાથે ન રહી શકીએ એમ? તો કેમ ન રહી શકો? બસ તમારું ઔદારિક શરીર ને અમારું વૈક્રિય શરીર ક્યાંય આપણું મેચ ન થાય. તમારું ખાવાનું અલગ, અમારું ખાવાનું અલગ. દેવો રવાસરના ઢોસા જમે, શું ખાય? દેવો મસાલા ઢોસા ખાય કે પછી ઓલા મસાલો લગાવેલા ખાખરા ખાય? દેવો શું જમે? 3 પ્રકારના આહાર છે આપણી સામે: ઓજાહાર, લોમાહાર અને કવલાહાર. ઓજાહાર એટલે સ્કિન દ્વારા જે આહાર લેવાય. અને શું ઓજાહાર એટલે શું? આપણે માતાના ગર્ભની અંદર આવ્યા અને આપણું શરીર બનાવવાની પ્રોસેસ શરૂ થઈ, એને ઓજાહાર કહેવાય. જેવું શરીર નાનું એવું બની ગયું અને હવે શરીર દ્વારા જે આહાર લેવાનું શરૂ થયું, લોમ એટલે સ્કિન, એને લોમાહાર. આપણો લોમાહાર 24 અવર્સ ચાલુ છે. આપણે શરદી થઈ જાય ને આપણે વિક્સ લગાવીએ, કયો આહાર કહેવાય? લોમાહાર. ડગલે ને પગલે આપણે આમ વિલેપન કરીએ, એ કયો આહાર કહેવાય? લોમાહાર. દેવોને ઓજાહાર પત્યા પછી હંમેશા માટે લોમાહાર હોય. એને કવલાહાર ક્યારે પણ હોતો નથી. એની ઈચ્છા થાય મગના દાણા જેટલા પૂતગલો જેવો શરીરમાં પ્રવેશ કરે એટલે અમુક દિવસો સુધી, અમુક વર્ષો સુધી ખાવાની ઈચ્છા જ ન થાય. આપણા આહારનું નામ છે કવલાહાર. કે જે મારા તમારી વચ્ચે આટલો ડિફરન્સ છે, આપણે કેવી રીતે સાથે રહી શકીએ? એ જે હોય મારે તમારી સાથે રહેવું પડશે. જો વિષયમાં આસક્ત બની બધું જ ભૂલી જાય. ઓલી બંને જણ ઘણું સમજાવે છે, એનો મિત્ર પણ ઘણું સમજાવે, સમજવા તૈયાર નથી. મારે તમારી સાથે રહેવું છે. ત્યારે ઓલી બેન કહે છે, ઓલી બંને કન્યાઓ, તમે મૃત્યુ પામીને દેવલોકમાં આવો તો આપણે સાથે રહી શકીએ. કાંઈ વાંધો નહીં, હું મૃત્યુ પામું એમ બોલો, કેવી રીતે એમ? બસ તમારું જીવન પૂરું કરો અને આવો દેવલોકમાં આપણે મળીએ અને ત્યાં આપણે આપણું સાથે જીવન વિતાવશું એમ. પહોંચ્યો પર્વતની ટોચ ઉપર જઈને મરવા માટે ગયો એમ. મિત્રએ સમજાવ્યો, સમજવાની તૈયારી હતી, પડ્યો નીચે, નિયાણું કરીને મૃત્યુ પામીને ગયો દેવલોકની અંદર. મરણ વખતે આયુષ્ય બાંધતી વખતે જે લેસ્યા હોય એ લેસ્યા મરણ વખતે આવીને ઊભી. બહાર ગામ જવાનું આવે એટલે બેગ પેક કરવાની આવે. બેગમાં પહેલું મૂકેલું કપડું છેલ્લું નીકળશે, પણ બેગમાં છેલ્લું મૂકેલું કપડું પહેલું નીકળશે. આની સાથે આપણી લેસ્યા બતાવે. મરણ વખતની છેલ્લી લેસ્યા એ જન્મતા સાથેની પહેલી લેસ્યા. જેવી લેસ્યા સાથે મૃત્યુ પામ્યા એવા લેસ્યા સાથે આપણે જન્મ લેવાનો. ધ્યાન શું? બધી આસક્તિ સાથે જો મૃત્યુ થયું એવી જગ્યાએ ઉત્પત્તિ થશે અને વિચારો પણ એવા જ આવશે. દેવલોકમાં ગયા વિચારો એ તો ઓલી કન્યાઓ ક્યાં છે? બધા દેવલોકમાં ચક્કર મારે છે, પણ પાછું પુણ્યનો ઉદય હતો એને મળી ગઈ ઓલી પાછી બંને. શું? અને મળી ગયા પછી કીધું, કારણ કે દેવોની પાસે જન્મતાની સાથે હતી ના, એને કીધું હું આવી ગયો છું, બસ હવે આપણે સાથે ક્યાં રહેવાનું છે એમ. તું ભલે આવી ગયો પણ તું તો કિલ્બિસિક નામનો દેવ બન્યો છે એમ. અને કિલ્બિસિક દેવ અહીંયા શું કરવાનું? માત્ર ઢોલ જ વગાડવાના, અમારા નીચેના કામો કરવાના છે એમ. આવા દેવ સાથે અમે ક્યારેય ન રહી શકીએ, અમે તો ઉચ્ચ કોટીની દેવી છીએ એમ. અમારા જે દેવોનો પરિવાર સાથે એક સાથે નીકળે, એનો વરઘોડો નીકળે ત્યારે તમારે આગળ ઢોલ વગાડવાનું કામ કરવાનું. અમને તમે ટચ પણ કરી શકો નહીં. તો એ લેવલના દેવ તરીકે ઉત્પન્ન થયો તે અમારી બાજુમાં તો આવી પણ ન શકે. બસ પૂરું થઈ ગયું બધું. આમ ના પછી પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે આપણને કીધું ભોજનનો ટેસ્ટનો રાગ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી આપણી અણારી પદની પૂજા ક્યારે પણ આપણે કામ લાગશે. બોલે ન તૂટેલા આવા ગુરુ ભગવંતને યાદ કરવાના. ધન્ય છે તમારા વિષયના વૈરાગ્યને. એવો વૈરાગ્ય અમારા જીવનમાં ક્યારે આવશે? બીજા નંબરનું સ્ટેપ છે કસાઈનો ત્યાગ. આખા પર્યુષણ પર્વની આરાધના એ કસાઈને તોડવા માટે છે.
આપણે સવારે જ કીધું આરાધના એક છોડવા માટે છે ને બીજી રડવા માટે છે. પેલા નંબર મારે કસાયને છોડવાના છે અને કસાય છૂટે નહીં, કસાય થઈ જાય ત્યારે કસાયની પાછળ શું કરવાનું છે? રડવાનું છે. હજી મને ગુસ્સો કેમ આવે? હજી મને અભિમાન કેમ આવે છે? માયા મારામાંથી હજી છૂટતી કેમ નથી? આ લોભની આસક્તિમાંથી હું ક્યારે બહાર આવીશ? ક્રોધમાં કરેલી સામાયિક ક્યારે ફળદાયી થતી નથી. ક્ષમતા સામાયિક કરવા માટે કરીએ છીએ અને ગુસ્સામાં કરી કરીને બેસી ગયા સામાયિકમાં. ક્રોધમાં કરેલી સામાયિક ક્યારે પણ આપતી નથી. મનમાં અભિમાન સાથે કરેલું ગુરુવંદન ક્યારે આપણને ફળ આપતું નથી. માયા સાથે કરેલો ધર્મ ક્યારે આપણને ફળતો નથી. અને લોભ સાથે આપેલું દાન ક્યારે ફળને પામતું. ક્રોધ સાથે કરેલી સામાયિક ક્ષમતાને નહીં આપે. અભિમાન સાથે કરેલું ગુરુને અને ભગવાને વંદન માન કસાયને ક્યારે પણ તોડી શકશે નહીં. માયા સાથે કરેલો ધર્મ ક્યારે આપણને ફળ આપશે? અને લોભ સાથે આપેલું દાન ક્યારે પણ ફળશ્રુતિને પામશે નહીં. ક્રોધ પ્રીતિનો નાશ કરે. જેની સાથે પ્રીતિ બંધાઈ ગઈ, એકવાર ગુસ્સો કર્યો એટલે પ્રીતિ ધીમે 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 ઓછી થવાની અને આપણી બાજુમાંથી ધીમે ધીમે દૂર થઈ જવાના. રાજસ્થાનનું નાનું ગામ, વર્ષો પહેલાની વાત છે. ત્યારે રાજસ્થાનમાંથી પાલિતાણા યાત્રા કરવા જવું તો 7 દિવસે પહોંચાતું. અત્યારે તો 2 કલાકમાં ફ્લાઇટમાં તરત હાજર. રાજસ્થાનના કાકા ને કાકી યાત્રા કરવા માટે આવ્યા. યાત્રા કરીને એક ધર્મશાળામાં રહેલા ગુરુ ભગવંતને ગુરુવંદન કરવા જાય છે ઉપાશ્રયમાં. અને ગુરુવંદન કર્યા પછી સાહેબજી સહજ રીતે પૂછ્યું, ક્યાંથી આવો છો? યાત્રા કરીને શું તમે પામ્યા? યાત્રાનું ભાતું તમે સાથે શું લઈને જવાના છો? સહજ રીતે પૂછ્યું. આવા દાદાની યાત્રા કરી, આવા ગિરિરાજની યાત્રા કરી, તમને કેટલો આનંદ થયો? હવે દાદાને તમે શું ભેટ આપીને જશો? એમ સાહેબજી, એવી તો કોઈ ખ્યાલ નથી. આપ જે તે પ્રમાણે અમને સમજાવો, અમે કંઈક કરીએ. એમના શ્રાવિકા સહજ રીતે એમ કહે છે કે સાહેબજી, મારા શ્રાવકને બહુ જ ગુસ્સો આવે છે. ડગલે ને પગલે ગુસ્સા સિવાય એનું જીવન જ નથી. એટલે એની બાજુમાં કોઈ આવવા તૈયાર જ નથી. એ સારી વાતો પણ ગુસ્સાથી કરે, ખરાબ વાતો પણ ગુસ્સાથી જ કરે. સાહેબજી, એવા કોઈ આશીર્વાદ આપો કે એમનો ગુસ્સો ધીમે 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 ઓછો થાય. ભાઈજી હાથ જોડીને સાહેબની સામે બેઠેલા છે. પોતાના કસાયની કબૂલાત પણ કરે, સાહેબ છૂટી શકતું ને મારાથી. એમ સાહેબ કે આવી ભૂમિમાં આવ્યા પછી કસાયનો જેટલો ત્યાગ થાય એટલો તમે કરીને જાઓ. એને સાહેબને કાંઈ કીધું, બસ એવો આશીર્વાદ આપો, મને ગુસ્સો ના આવે. જેવો પાલિતાણા તીર્થ છોડવાનું આવે છે એટલે મનોમન નક્કી કરે છે, બને ત્યાં સુધી ગુસ્સો ક્યાંય પણ કરવો. અને પોતાના જે શ્રાવિકા છે એને પોતાના રાજસ્થાનમાં પોતાના પરિવારને મેસેજ મોકલાયો. પરિવારમાં દીકરા દીકરી કોઈ હતા નહીં. એમના ભાઈ, એમના ભત્રીજા વગેરેને ખબર પડી કે આજે કાકા ને કાકી યાત્રા કરીને ગુરુ ભગવંત પાસે ગયા હતા અને સાહેબજીએ પૂછ્યું, તમને બહુ ગુસ્સો આવે છે, કરવા જેવો નથી. ત્યારે તારા કાકાની આંખમાંથી આંસુ. દીકરા, આજે તારા કાકાને જોઈને હું પણ રડી પડી. બસ હવે રાજસ્થાનમાં અમે પાછા આવી રહ્યા છીએ. એમ જેવા પોતાના ગામમાં 3-4 દિવસે પહોંચે છે અને ખબર પડી કે કાકા આજે આવી ગયા છે. ગઈકાલે રાત્રે આવી ગયા અને સવારે અચાનક પ્રોગ્રામ ગોઠવી દીધો. બધા ભત્રીજાએ આખા સંઘમાં જમણવાર ગોઠવી દીધો. આના નિમિત્તે જમણવાર છે એમ નહીં, અમારા તરફથી આખા પરિવાર, આખા સંઘનું જમણ છે વાડીની અંદર અને બધાએ જમવા માટે આવવાનું. જમણવારનો ટાઈમ 10-11 વાગ્યાનો.
અને સવારના ઘરે જઈને બધાને મેસેજ આપ્યા. બંને માણા બધાના ઘરે જઈને કે તમારે જમવા માટે આવવાનું છે. ભલે કહેતા તમને લેટ થઈ ગયું છે. કાકા ને કાકી આવી ગયા છે પણ એના ઘરે કહેવા પણ નહીં. સવારના દેરાસરમાં બંને જણા ગયા અને બોર્ડ વાંચ્યું કે આપણા પરિવારના ભત્રીજાઓ તરફથી સંગજમણ રાખવામાં આવેલું છે. જેવા દેરાસર બહાર આવ્યા પછી શ્રાવિકા એમના પોતાના શ્રાવકને કહે છે આપણે સંગજમણ નહીં જઈ શકીએ. તો કે કેમ? ભત્રીજાએ રાતે ને સવારે બધાને આમંત્રણ આપ્યું. એને પણ ખબર છે કે આપણે આવી ગયા છીએ પણ આપણને ઘરમાં કહેવા માટે પણ આવ્યો નથી. કાકાએ તરત જ કીધું એમાં શું થઈ? આપણા ઘરનો પ્રસંગ છે એમાં આપણને શું કહેવાનું? જો આ પરિવર્તન સીધું શરૂ થયું. ગાંડી આવું નહીં વિચારવાનું. ચાલ ઘરે કપડા બધું ચેન્જ કરીને આપણે ટાઈમ થાય એટલે જમવા માટે જઈએ. આપણે જેવા 10:30-11 વાગ્યા કારણસર કપડા તૈયાર થોડું લેટ થઈ ગયું એટલે 11:30-12 વાગે જેવા પહોંચ્યા ત્યાં એટલે પોતાના ભત્રીજાઓ બધાનું સ્વાગત કરી રહ્યા છે. ગેટ ઉપર આવો આવો એમ. જેવા કાકા ને કાકીને દૂરથી આવતા હજુ બંને જણા અંદર જતા. કાકીએ પાછો હાથ પકડીને કીધું હજી પણ પાછા જવા જેવું છે. જો બોલે બંને દીકરાઓ આપણે જોઈને અંદર જતા. તો કે આપણે શા માટે પાછા જવાનું? અરે ગાંડી, આપણે તો 10-10:30 પહેલા પહોંચીને બધાને આપણે આમંત્રણ આવકાર આપવાનું હોય. આપણો પ્રસંગ છે. પરિવારને આમંત્રણ શેનું હોય? એવો વિચાર નહીં. ચાલો આપણે અંદર જવાનું. સહજ રીતે બંને જણા જેવો અંદર પ્રવેશ કર્યો. શરૂઆતમાં થોડું પીરસી અને તરત જ કાકીએ કીધું પેલા આપણે જમી લઈએ પછી બીજી વાત છે. કાકા ભાઈઓની લાઈનમાં બેઠા, કાકી બહેનોની લાઈનમાં બેઠા. લાડવાનું સરસ મજાનું જમણવાર હતો અને એમના ભત્રીજાએ સીધી લીધી લાડવાની થાળી હાથમાં. બધાને એક એક લાડવો પીરસતો જાય. જેવો કાકાની થાળી આવી લાડવાની બોલે મોટો પથ્થર મૂક્યો અંદર અને પાછી આગળ પાછી લાડવા મૂકવાની શરૂઆત કરી. કાકીએ દૂરથી આ દ્રશ્ય જોઈને ઉભા થઈને આવી ગયા ફટ કરતા. એમ હું તમને નથી કહેતો કે અહીંયા આપણે હવાઈની આપણે ભૂલમાં આવી ગયા. આમંત્રણ આપ્યું નહીં, આવકાર આપ્યો નહીં, અંદર આવ્યા પછી જમવા બેઠા લાડવાની પથ્થર. કાકા સીધા ઉભા થઈ ગયા. ભૂલ આપણી છે. આપણો પોતાનો પ્રસંગ ને પેલા જમવા બેસી જવાય. બધાને જમાડ્યા પછી આપણે જમવાનું અને સીધા ઉભા થઈ લાડવાની પીરસવાની જેવી શરૂઆત કરી. બંને દીકરાઓ આવીને પગમાં આવીને આંસુથી રડે. મેં તો આ માત્ર તમારી પરીક્ષા કરવા માટે કર્યું હતું. ધન્ય છે તમને. તમે એવા છે એમ થઈને આવ્યા. મેં તમને જે પણ તમારે દુઃખ કર્યું આપ્યું હોય બધી તમે મને ક્ષમા આપજો. ખરેખર પાલિકાના તીર્થની યાત્રા કરીને આવ્યા. તમારો કસાય નો ત્યાગ જોઈને આજે મારા જીવનની અંદર પણ પરિવર્તન આવી ગયું. આખો સંઘ કાકાને આવીને નમસ્કાર કરે છે. આ તીર્થ અને ગુરુ ભગવાનને મળ્યાની ફલશ્રુતિ કહેવાય. આવા વિચાર સાથે આપણે ક્યારે દેરાસરમાં જતા નથી. ચારે ચારે કસાય સંસ્થાનું પરિભ્રમણ વધારે, ક્રોધ પ્રીતિનો નાશ કરી, માન વિનયનો નાશ કરી. માન અભિમાન વારંવાર આવે. વિનય ગુણને આપણે ક્યારે સાચવી શકીએ નહીં. માન કરી જો રાવણે તે તો રામે માર્યો રે. દુર્યોધન ગર્વે કરી અંતે સવી હાર્યો. માયા કરીને ક્યારે આપણે સરળ નહીં બની શકીએ. જે માયા કરે એ સરળતાને ક્યારે પણ પામી શકે નહીં. વિચારવાનું. અને માયા કરવાથી કલ્યાણ મિત્રો હંમેશા આપણાથી દૂર થાય. ક્રોધ પ્રીતિનો નાશ કરે, માન વિનયનો નાશ કરે, લોભ માયા સારા મિત્રોનો દૂર કરે અને સૌથી મહત્વનું લોભ સર્વનાશ કરે. લોભ ત્યાં થોભ જ નથી. ક્રોધ માન માયા લોભમાં ચારમાંથી શું ગમે આપણને વધારે? ચારમાંથી શું ગમે આપણને વધારે?
આપણને શું ગમે એમ? હા, લોભ ગમે. પણ સૌથી વધારે ખરાબ લોભ છે, સમજી રાખજો, ક્રોધ નહીં. જ્યારે એનો ક્ષય કરવાનો આવે ને, સૌથી છેલ્લે લોભ જાય છે. જ્યાં સુધી ક્રોધ હલે નહીં ત્યાં સુધી માન હલે નહીં, માન હલે નહીં ત્યાં સુધી માયા જાય નહીં, અને લોભ કશા એમ કે આ ત્રણને જ્યાં સુધી દૂર નહીં કરો ત્યાં સુધી મારો નાશ કરવો તમારે મુશ્કેલ છે. અને તમે જોજો, ક્રોધ, માન અને માયામાં ક્યાંય ને ક્યાંય લોભ છુપાયેલો જ હશે. એના વગર તમે ક્રોધ જ ન કરી શકો, એના વગર તમને અભિમાન જ ના આવે, અને એના વગર તમને માયા ના આવે. એટલે જ કહેવાય, લોક ત્યાં થોગ નથી, ત્યાં માયા પણ છે, ત્યાં અભિમાન પણ છે, અને ત્યાં ક્રોધ પણ છે. ક્રમ પ્રમાણે ક્રોધ, માન અને માયા છે ને 8મા અને 9મા ગુણસ્થાને કે જાય. લોભ 10મે સુધી સાથે આવે, અને 11મા ગુણસ્થાને કે એમ નહીં, 12મા ગુણસ્થાને ગયા પછી લોભનો સર્વ વિનાશ થાય. ત્યાં સુધી લોભ જવા પણ તૈયાર નથી. વિચારવાનું, 8 કર્મનો રાજા એ મોહનીય કર્મ છે. પહેલા તો કાયાને માંથી કસાયનો ત્યાગ કરવાનો, કાયામાંથી કસાયનો ત્યાગ કરવાનો, અને વચનમાંથી પર નિંદાનો ત્યાગ કરવાનો. આટલા પ્રતિક્રમણ શા માટે કરવાના? મારી કાયાથી કોઈની પર પણ કસાય થવો જોઈએ નહીં, મારો હાથ ખરાબમાંથી ક્યારે પણ ઉપડવો જોઈએ નહીં. આજે ભગવાન અહીંયા પૂજા કરી હતી કાંડના ઉપર, ચંદન પૂજા. શું બોલ્યા હતા આજે? એ તો ગઈકાલે બોલ્યા હતા. પરકાંડે પ્રભુ પૂજન એ તો ગઈકાલે બોલ્યા હતા, આજે શું બોલ્યા એમ? રોજ એ જ આવે, લોકાંતિક વચને કરી વર્ષા વર્ષી દાન, કરકાંડે પ્રભુ પૂજના પૂજો પ્રભુ માન. ભગવાન મારે આજે કોઈ દુઆ બોલવા નથી એમ. થોડો ગુસ્સો આવે ને તરત મારો હાથ ઉપડે છે. બસ આપને આજે હાથે પૂજા કરતા કરતા મને આમાંથી બચાવો. જેવા ઘરમાં ગયા ને ટીવી નો રિમોટ હાથમાં આવ્યા નથી, બધી ચેનલો ફટફટ ચાલુ થઈ જાય છે ઇન્સાની. મારા હાથ સાચા અને સારા માર્ગે ક્યારે વળશે? દુઆનું તો માધ્યમ છે, રોજ આવું નવું નવું ચિંતન કરવાનું. મારા હાથનું સુપાત્ર દાન, સારું દાન આપતા નથી, પણ જે હાથથી દાન અપાતું હોય એ દાનને પણ હું અટકાવવાનો પ્રયત્ન કરું. આવી બધી વાતો આપણે પરમાત્માની પાસે કરવાની હોય. એટલે પહેલા કાયામાંથી કસાયનો ત્યાગ કરવાનો, વચનમાંથી પર નિંદાનો ત્યાગ કરવાનો, અને મનમાંથી સાચો પક્ષપાત કરવો. સાચા હોય ત્યાં મનને રાખવાનું, ખોટો પક્ષપાત ક્યાંય પણ કરવાનો નહીં. મન પુણ્યના ઉદયથી મળ્યું છે. ચંડ કૌશિકની જેમ ક્રોધનો ત્યાગ અને ક્ષમાને ધારણ કરવાની, બાહુબલીની જેમ માન કસાયનો ત્યાગ કરીને વૈરાગ્યને મજબૂત બનાવવાનો, અને માયામાંથી સરળ બનવાનું. મમ્મણ શેઠની જેમ લોભ આપણો મજબૂત ન બને એનું આપણે ધ્યાન રાખવાનું. પહેલા નંબરનું સ્ટેપ આપણે બતાવ્યું, વિષય પ્રત્યેનો વૈરાગ્ય, અને બીજા નંબરનું સ્ટેપ આપણે બતાવ્યું કસાયનો ત્યાગ, અને ત્રીજા નંબરમાં લખ્યું હવે ગુણમાન પ્રત્યેનો ગુણાનુરાગ. જિનાલીમાં આવીએ, પરમાત્મા ગુણવાન, પરમાત્માની ભક્તિ કરવા આવતા શ્રાવકો ગુણિયાલ અને શ્રાવિકા ગુણિયાલ, એના ગુણ રાગને જોવાનો પ્રયત્ન કરવાનો, એના દોષો જોવાના પ્રયત્ન નહીં કરવાના. બોલાવીને મારી વચ્ચે આવી પૂજા કરી જતા રહ્યા, બોલો. અરે પૂજા કરી જોવો ને, ભગવાનને લઈને તો નથી જતા રહ્યા ને. આવીને કરીશું, ભગવાનની પૂજા જ કરી છે, એમાં ખોટું શું કર્યું છે ને? આપણે આવો કોઈ અંતરાય કોકને આપ્યો હશે, એટલે અંતરાય કરવા આપણે પણ ઉદયમાં આવ્યું. ભલે તમે લાઈનમાં હશો, તમારી પહેલા કોઈક આવશે, તો તમારે સત્તા રાખવાની. બળબડ મનમાં કર્યું હતી પૂજા કોઈ પણ આપતી નથી. ક્ષમતા જ રાખવાની, ટાઈમ ન હોય તો છોડી દેવાની લાઈન, ગભરાઈને બહાર જઈને શાંતિથી ઉભા જવા, અને શાંતિથી પરમાત્માના દર્શન કરવાના, અને જે પરમાત્માની પૂજા કરે છે એની અનુમોદના કરે. આપણે દોડવામાં જ રહી ગયા, બસ ભગવાનને પકડી લઉં, તમારી પૂજા કરી લઉં.
પૂછે ભગવાન ઉપર મુકટ હતો કે નહીં, એ તો ખબર નથી. મારે તો ટીલા ટપકાશ કરવાના હતા ખાલી, એમ વાત ત્યાં છે. ભગવાન ઉપર ઘણું બધું કેસર દેખાતું હોય આપણને, ભગવાન કેસરથી લપતપ હોય, ભગવાન ઉપર અંગુષ્ઠ કરવાની ઈચ્છા ન થાય. મારે પૂજા જ કરવાની, બીજું બધું કામ બીજા. હું આજે પૂજા નહીં કરું તો ચાલશે, લાવ અંગુષ્ઠ લઈને ભગવાનને લૂછું, સરસ મજાના ભગવાન દેખાય, બધાને આનંદ આપે. પૂજા કરતા વિશિષ્ટ ફળ એનું છે. આપણે ઉભા રહી ગયા અંગુષ્ઠ કરીને, બીજાને કીધું આવો તમે પૂજા કરો, વાંધો નહીં. મારા પૂજાના ટાઈમમાં મેં શું કર્યું, ભગવાનને અંગુષ્ઠ કરીને ભગવાન એકદમ સ્વચ્છ કર્યા કે જોનારને પણ ભગવાન આનંદિત લાગતા. હવે જ આવો વિચાર કોઈ દિવસ? બસ મારે તો વાટકી જ ખાલી કરવાની છે, કોઈ વાત જ નહીં. આ જ ક્રિયા આપણી હશે ને તો આપણું કલ્યાણ ક્યારે. ધર્મ કરતા પહેલા ધર્મને સમજવો પડશે, અને આમ નામ ધર્મ કર્યા રહેશું તો આપણી ધર્મની પ્રવૃત્તિ જોઈને બીજા ધર્મથી વંચિત થઈ જતા વાર નહીં લાગે. જો આ બધા આમ જ કરવું હોય તો આપણે દેરાસરમાં જઈને કામ શું છે? એના દોષો પણ આપણા ખાતે જમા થશે. જ્ઞાનસારમાં જ્ઞાની ભગવંતે લખ્યું, પોતે તારે ને બીજાને તારે, એવા આત્માના 4 લક્ષણ આપણે બતાવ્યા. કયા ગ્રંથની અંદર બતાવ્યા? જ્ઞાનસાર. પહેલા નંબરનો ગુણ જ્ઞાનનો વિવેકપૂર્ણ બોધ. જ્ઞાન મેળવવાનો પણ જ્ઞાનનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવાનો. હું જ્ઞાની છું એટલે દેરાસરમાં જેમ તેમ ના બોલાય. આપણે ભૂલ પડી જાય કોઈની પણ ક્ષમતા રાખવાની. ભૂલ પડે એને સદમસ્ત કહેવાય. તમને તો પૂજા કરતા આવડતી નથી, તમને ચૈત્યવંદનમાં બેસતા નથી આવડતું. આવડતું હોય તો સીધા મોક્ષમાં ન પહોંચી જાઓ. નથી આવડતું એટલે તો બિચારા અહીંયા આવ્યા છે. ગમે એટલું જ્ઞાન આપણી પાસે હોય, કોઈની ભૂલ પડે તો શાંતિથી સમજાવવાનું, એક પણ શબ્દ કસાય દ્વારા કહેવાનો. જ્ઞાનસારમાં 4 લક્ષણ આપણને બતાવ્યા. જ્ઞાનનો પણ વિવેકપૂર્ણ બોધ, જ્ઞાનનો ઉપયોગ પણ આપણને કરતા આવડવો જોઈએ. બીજા નંબરમાં ક્રિયામાં તત્પર. જ્યારે ક્રિયા કરવાની આવે એટલે આત્માનું ઇન્વોલ્વમેન્ટ અંદર થઈ જાય. મારે જળ પૂજા શા માટે કરવાની છે? ટોલાબેને કળશ આપી પાણીને ખાલી કરવા માટે નહીં, એની પાછળ મારું લક્ષ્ય અલગ છે. મારે ધૂપ પૂજા શા માટે કરવાની? મારે દીપક પૂજા શા માટે કરવાની? ભગવાને આ કોઈ પૂજાની જરૂર નથી. ભગવાન તો નિરાકાર છે. ભગવાન કઈ નહીં ગયા મારે રોજ અષ્ટપ્રકારની પૂજા કરજો એમ, એવું કોઈ પરમાત્માએ ક્યારેય કીધું નથી. આપણું કર્તવ્ય છે એમની પૂજા કરવાની. તો પૂજા મારે શા માટે કરવાની? કર જોડી આગળ રહો રે. ભગવાન મહાવીર સ્વામીનું સ્તવન છે, ગિરવારે ગુણ તુમકણા શ્રી વર્ધમાન જીન રાયા. બીજી કડી કેટલી મહત્વની છે. સુણતા શ્રવણી અમી જરે. આંસુથી આપણું શરીર ભીનું થઈ જવું જોઈએ. સુણતા શ્રવણી અમી જરે, મારી નિર્મળતા એ કયા રે. સ્પ્રેને અટ્ટર ચાંચવાથી આપણું કાય નિર્મળ નથી થવાની. પરમાત્માની પાસે દુઃખ અને હર્ષના આંસુ શરીર ઉપર પડશે, આપણે કાય નિર્મળ બનશે. બીજાના ત્રીજા નંબરની ગાથામાં પ્રવેશ કરો. તુમ ગુણ ગણ ગંગા જળે, હું ઝીલીને નિર્મળ થાવ રે. શશિકાંતભાઈ વર્ષો પહેલા ઇન્ડિયામાં ગંગાનો સાબુ આવ્યો, એટલે ગંગાના પાણીથી બનેલો સાબુ, અને બધો લેવા માટે દોડાદોડી કરતા હતા. ગંગાના પવિત્ર પાણીથી બનેલો સાબુ તમને પણ પવિત્ર કરશે, એટલે બધો સાબુ સાઈડે મૂકીને ઘરમાં સાબુ લઈ આવ્યા, નાવાનું શરૂ કર્યું. આમ ગંગા. વર્ષો પહેલા ગણેશ મુંબઈમાં દૂધ પીતા હતા. એક જણે ચમચીથી દૂધ પીવડાવ્યું, કીધા દૂધ અંદર ગયું. બધા ઓફિસથી 6 વાગે નીકળ્યા, અમે 3 વાગે ઘરેથી નીકળ્યા ઘરે આવવા. જલ્દી આવો, ગણેશજીને દૂધ પીવડાવો. શું આવું તો મહાવીર સ્વામીને આવીને ક્યારેક દૂધ પીવડાવ્યું નથી. ચમત્કાર ત્યાં નમસ્કાર. બસ આપણે એવા છીએ. મારા ભગવાન ચમત્કારી નથી, મારા ભગવાન પ્રભાવશાળી છે. બધા ઘરેથી ગોકુળની થેલી લઈ લઈને ગયા, બોલો. અને ઘરે જઈને
કાઢીને ચપલીથી પીવડાવવાનું શરૂ કર્યું. એટલે આ તો પીતા તો છે જ નહીં. ઓલા એમ કે બહુ પી લીધું હશે, હવે નહીં પીતા હોય એમ. કાંઈ હતું જ નહીં એવું. હા હવે પથ્થર છે ને એકાદ બે દૂધના બૂંદ પગે મૂક્યા હોય તો પથ્થર જે આમ નામ ગ્રહણ કરી લે. અને એમાં તો એ દૂધ પીધું બધા પીવડાવવાનું શરૂ કરી. વાત આપણી ક્યાં છે? ક્રિયામાં તત્પર જે ક્રિયા કરું છું એની પાછળ મારો હેતુ શું છે? ત્રીજા નંબરનો ગુણ છે શાંત. એનો સ્વભાવ હંમેશા શાંત હોય. જ્ઞાન મેળવ્યા પછી શાંત થઈ જવાનું. પીરસવા આવે કે ના આવે તો ડિમાન્ડ કરવાની, ના આવે તો ગુસ્સો નહીં કરવાનો. ઓલા બેને કીધું રોટલી લાવો, પણ એને જ આપ્યા કરે. ઓલા આપણી બાજુમાં આવતા. આ સીધે સીધું કર્મનું ગણિત છે. તમારી કર્મ પરીક્ષા કરે છે તમે કેટલી ક્ષમતા રાખી શકો છો એમ. કાંઈ મને 3 વાર કીધું, 4 વાર કીધું, ન આવ્યા, વિનંતી કરવાની, બેન જરા કેમ મને એક રોટલી જરૂર છે, આપે. આ શબ્દ સિવાય બીજો શબ્દ આવવો જ ન જોઈએ. કાલથી મને તો એકાદમો કરવા અહીંયા આવવું જ નથી. બોલો કઈ કઈ કાકુ પીરસતું નથી. એના કરતા ઘરે 2 આઈટમ થી ખાઈ લઈશ બસ. તો અમે 2 આઈટમ તો પેલા આવી જ ગઈ હતી. જમવા બેઠા ત્યારે 2 ની 3 તો આઈટમ પેલા જ આવી ગઈ હતી એમ. તો 3 આઈટમ તમને ઓલરેડી પહેલેથી મળી ગઈ છે, તો હવે દુઃખ શેનું છે? ત્રીજા નંબરનો ગુણ શાંત. અને ચોથા નંબરનો ગુણ છે ભાવિત આત્મા. એ આત્મા ભાવિત બની જાય બસ. ડગલે ને પગલે આમ ભાવો એવા ઉત્પન્ન કરે, એને જોઈને લોકોને આમ આનંદ થાય. આપણું જીવન એવું જોઈએ. જ્ઞાનસારમાં પોતે તરે અને બીજાને તરે એના બનાના 4 લક્ષણ આપણે બતાવ્યા. પહેલું લક્ષણ શું હતું? જ્ઞાનનો વિવેકપૂર્ણ બોધ. આપણી પાસેથી ઓટોમેટિક જ્ઞાન લઈને જશે. બીજા નંબરમાં ક્રિયામાં તત્પર. નાની મોટી ક્રિયા કરવાની બહુમાન પૂર્વક કરશે. ત્રીજા નંબરમાં શાંત. ગમે એટલા પ્રોબ્લેમ આવે તો પણ શાંત રહેવાનું. અને ચોથા નંબરમાં ભાવિક આત્મા. એ આત્મા આવે, આત્માની અંદર ચાલ્યો જાય. મારે મારા આત્માનું જોવાનું છે, બાહ્ય કોઈ પૂતગલનું જોવાનું નથી. એટલે જ પહેલું સ્ટેપ આપણને બતાવ્યું, વિષયનો વૈરાગ્ય, કસાયનો ત્યાગ. અને ત્રીજા નંબરમાં આવે ગુણવાન પ્રત્યે અનુરાગ. ગુણવાન બનવાની મુખ્ય કન્ડિશન શું છે? બસ ગુણી અને ગુણીજનોને જોવાના. દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ ગુણ જ હોય. ભલે દોષો પણ હશે, પણ દોષોને જોવાનો પ્રયત્ન નહીં કરવાનો. એનો નાનકડો એક ગુણ પણ બહાર લાવીને મૂકવાનો. એ ગમે એટલા ક્રોધી હોય પણ એ શાંતો બેઠા છે ને અત્યારે. તમે એમ કહી બહુ ગુસ્સો કર્યો, મેં તને શાંત જ જોયા. આપણે એવું શું કામ ન બોલીએ? તમે એમ કે એનો સ્વભાવ બહુ કડક છે, મારી સાથે તો ક્યાંય જોવા ન મળ્યું. શું કામ સારું આપણે લાવી ન શકીએ એમ? સવારનું પ્રતિક્રમણ થાય અને ભરેસર આખું સૂત્ર બોલાય. શેના માટે બોલાય છે? ગુણવાન પ્રત્યે અનુરાગને કેળવવા માટે. મારે ભરતેશ્વર, બાહુબલી, અભયકુમાર, દંડનકુમાર બધાના ગુણો જોવે. સવારના પ્રતિક્રમણમાં તો ખાલી સૂત્ર બોલી છે, બાકી ટાઈમ મળે એના જીવન ચરિત્રમાં જવાનું. સુલસા કોણ હતા? ચંદ્રમાળા કોણ હતા? મનોરમા કોણ હતા? લાવ એના જેવું જીવન મારા જીવનમાં કંઈક આવે. ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ. બરાબર છે. ભગવાને પણ જ્યારે પોતાની આમ દેશના ચાલતી હોય, ભગવાને જ્યારે અંબળ શ્રાવક પરમાત્માની દેશના સાંભળીને જ્યારે જવાની તૈયારી કરે, એટલે ભગવાનને પૂછે છે, ભગવાન આ નગરમાં જાઉં છું, કઈ પરમાત્મા કહેવા જેવો તો મને કહી શકો છો એમ. ભગવાને સિદ્ધ સુલસા શ્રાવિકાના ગુણને જોયું. તમે નગરમાં જાઓ તો સુલસા શ્રાવિકાને મારો ધર્મ લાભ કહેજો. અંબળ પરિવ્રાજક વિદ્યાધર પુરુષ છે. એ વિચાર કરે, હજારો શ્રેષ્ઠીઓ રોજ પરમાત્માની દેશના સાંભળવા માટે નગરમાંથી અહીંયા આવે. ભગવાને કોઈને યાદ ન કર્યા અને આને જ કેમ યાદ કર્યા? લાવ મારે એના ગુણને જોવા છે. એટલા માટે એની પરીક્ષા કરવા જાય છે. તો
આવા પ્રલોભોને આપણી સામે મૂકવામાં આવે, પહેલી પરીક્ષામાં આપણે નાપાસ થઈ જાય, ફેલ. આપણી કોઈ પરીક્ષા પણ ન કરી શકે. ઘણી બધી અલગ અલગ પરીક્ષાઓ કરી અંતે સુલસા પોતાના ઘરમાંથી બહાર નીકળી જ નહીં. મારા ગુરુ ને મારા ભગવાન આવા જ હોય, આવા ક્યારે હોઈ શકે જ નહીં. તીર્થંકર 24 થાય 25મો ક્યાં હોય જ નહીં. આપણે હજી કોઈ કે એકવાર કુતુલ માટે જોઈ આવે બહાર હોય તો 24 ઘણા જોયા શું છે એમ. જયારે અમ્મણ પરિવાર ને ખબર પડી આખું નગર આવ્યું, એક જ વ્યક્તિ ના આવી, તો એના ઘરમાં જઈને સાષ્ટાંગ દંડવત એને પ્રણામ કરે છે. ભગવાને કીધું એવા કુછ ગુણો આપણી અંદર છે, બસ આપણે નમસ્કાર કરતા કરતા એવા ગુણો મારા જીવનની અંદર આવે, જેના ગુણોના સિંધુના 2 બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમાં આવી તુજ નાથ સમકો છે નહીં. જેના સહારે કરોડો તર્યા મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે. ખાલી બોલી નથી, એક એક લાઈન ચિંતન કરીએ. આપણા જે ઉપકારી બધા ગુરુ ભગવંતોને આપણે યાદ કરવાના અને એના ગુણોને આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. ચોથા નંબરનો ગુણ છે, ત્રીજા નંબરનો ગુણ કીધા પછી આપણે એમ કીધું કે ક્રિયામાં અપ્રમાદ. નાની મોટી કોઈ પણ ક્રિયા કરવાની આવે ત્યારે પ્રમાદ રાખવાનો. ભલે જેટલું કરવું છે બરાબર કરી છે. ગુરુવંદનની ક્રિયાને ખાલી 3 જ મિનિટ લાગે, પણ હું ક્રિયા એવી સરસ રીતે કરીશ કે અપ્રમદ ભાવે કરીશ. ઈચ્છામી કમાસમણો વંદ્યમ જાણી જાય નિશ્ચય મતણ વંદામી. ગુરુ ભગવાન આપણે 2 કમાસણ આપ્યા પછી આપની સાતાની પૂછવાની શરૂઆત કરું છું. ઇચકાર સ્વદેવસી સુખતપ શરીર નિરાબાદ. અને આ પદવીધર મુનિ ભગવાન છો, એ પદવીને પણ ધન્ય છે. લાવો 1 કમાસણ વધારે આપીને મારા આવા ગુરુ ભગવંતો પ્રત્યે જે પણ અપરાધો થયા છે એની મારે ક્ષમા માંગવી છે. ઈચ્છાગણ સંદિશ ભગવાન અભૂઠ્યમી અભિંતર દેવસ્યમ ખામેવ. સાહેબ બોલો આપ ખામ્ય. બસ ઈચ્છમ કામ્યમી દેવસ્યમ. જમ કિંચી અપત્યમ પર્વત્યમ ભત્તે પાણી વિનય. ગોચરીમાં ભૂલ પડી, પાણી ઓરાવી બરાબર ન શક્યા, વિનય અમારો આપણી પાસે બરાબર રહ્યો નહીં, આપણે વ્યાવચ ન કરી શક્યા. આલાવે સલ્લાવે એનું મિનિંગ શું થાય? આલાવે સલ્લાવે. ગુરુ ભગવાન આપણને બોલાવ્યા ને આપણે સાંભળ્યું જ નહીં. એ સાહેબ બૂમ મારે કઈ કામ બોલાવે છે એના કરતા જતા. બીજા વ્યક્તિ એવા હતા વારંવાર સાહેબ બોલાવ્યું છતાં આપણે આ કાંડા કાન કરે સલ્લાવે. એક વાર બોલે ને સાંભળ્યું નહીં આલાવે. વારંવાર બોલાવે છતાં સાંભળી સલ્લાવે. ગુરુ ભગવાનની ઊંચા આસને બેઠા, ઊંચા આસને સાહેબ ઊંચા આસને ક્યાં તમારે સરખા આસને પણ ના બેસાય, મારે તો નીચે જ બેસવાનું હોય. આવી કોઈ ભૂલ પડી ગઈ સમાસણે અંતર ભાષાએ આ બોલવાની વચ્ચે ક્યારેક હું બોલી ગયો હોય, ઉભરી ભાષાએ આપની ઉપર વળજીને મેં કાંઈ પણ બોલ્યું, અંતર ભાષાએ ઉભરી ભાષાએ હું કબૂલાત કરું છું. જમ કિંચી મજ્જ વિનય, જે પણ મારાથી વિનય રહિત પણ થયું હોય. જમ કિંચી મજ્જ વિનય સોમમાં માયરમમાં, મારો દોષ નાનો હોય કે મોટો, હવે કબૂલાત બે જાણો ન જાણે. સાહેબજી આપ જાણતા છો, મને કોઈ ખબર નથી. તસમ ઈચ્છા વિક્રમ, કેટલા પાપોથી આપણે ક્લિયર થઈ ગયા. આને કહેવાય ક્રિયામાં અપ્રમાદ. જ્યારે ક્રિયા કરવાની આવે 4 ચીજ આપણા જીવનમાં જોવે. પહેલા નંબરમાં વિધિપૂર્વક કરવાનું હંમેશા. અવિધિએ ઘણું બધું કરવું એના કરતા વિધિપૂર્વક થોડું કરવું ઘણું સારું છે. આપણે તો વિધિ શીખવાની પણ આપણી ઈચ્છા થતી નથી. બાકી બાહ્ય બધી વિધિ આપણને આવડે. હમણાં કોઈ પૂછે પિઝાની રેસીપી મોકલાવો, તરત વોટ્સએપ પર લખીને તરત રવાના. પૂરણપોળી બનાવી તરત ઘરે પહેલું કામ આપણે એ કરશું.
ભગવાનની ક્રિયાને કોઈ આપણને આમ સમજાવી શકે? આપણે વાંદણા આવી રીતે આપવાના, વંદિતું આવી રીતે બોલવાનું, વંદિતું કઈ મુદ્રામાં બોલાય? હા હા જમણા ઉભા મુદ્રા, વીરાસન મુદ્રામાં બોલાય. વીરાસન આ એક જ ક્રિયા એવી છે, વીરાસન જે પુરુષોમાં બેસી અને પોતાના શત્રુનો નાશ કરે છે, એ આસનમાં બેસીને મારા પાપના કર્મના શત્રુનો નાશ કરવાનો. આપણે તો પલાઠી વાળીને પગ પકડીને સુખાસનમાં બેસી જઈએ. એમાં ઓલું કર્મ એ શું કરે બિચારું કે આમાં કાંઈ થાય નથી, આપણે જલસા કરે. એ ભલે ગમે એટલા વંદિતા બોલે, આપણને કોઈ પ્રોબ્લેમ આવવાનું નથી. બધા કર્મ ભેગા થઈને તાળી વગાડે, આવા જ વાત છે. આપણે અહીં સાથે જ રહેવાય એમ. ભલે વિરાસન મુદ્રામાં બેસી ન શક્યા, પણ વંદિતામાં ભાવ તો ઇન્વોલ્વ કરીએ કમસે કમ. પડી કે મેં દેશ્યમ સવમ, પડી કે મેં રાયમ સવમ. એક એક શબ્દ બોલે ને આપણે કેટલો આનંદ થાય. બીજા નંબરમાં ક્રિયા જૈણાપૂર્વક કરવાની. જૈણા એ ધર્મો છે આપણું. હું ખમાસણો આપી જૈણાપૂર્વક, પ્રદક્ષિણા આપી જૈણાપૂર્વક, પરમાત્માની પૂજા પણ જૈણાપૂર્વક, અને પુષ્પને ઉપાડીશ તો પણ જૈણાપૂર્વક. પુષ્પના પણ જીવ છે ને ખીલામણા ન થાય એમ ગમે ત્યાં ઘુસાડી ન દેવાય. લાવો ભગવાનના કાનમાં જગ્યા છે, ઘુસાડો અંદર એને. ઓલા બિચારાને વેદના ભયંકર થઈ રહી છે એનો વિચાર આપણને આવતો. આપણે એને હળવા હાથે લેવાનું હોય અને બહુમાનપૂર્વક એને અર્પણ કરવાનું હોય. એની પણ ક્ષમા માંગવાની, મારા દ્વારા તને કોઈ ખીલામણા થઈ હોય તો મને પણ ક્ષમા આપજે. નાનું બાળક આપણું પોતાનું હોય, કેટલી કાળજી, કોઈને ટચ ન કરવા દઈએ આપણે. હમણાં બેન તું રહ્યો શું ભવિષ્યના સિદ્ધ ભગવત ઘરમાં પ્રગટ થયા. ત્રીજા નંબરમાં એમ કીધું, કોઈ પણ ક્રિયા કરી ત્યારે પેલો ઉપયોગ રાખવા, એકાગ્રતા. જળ પૂજા કરી, જળ પૂજામાં ધ્યાન રાખવાનું. પછી અંગુષ્ઠ આજે કોને કરવાની માઇન્ડમાં ચાલે, આજે મને અંગુષ્ઠ કરવા મળશે કે નહીં. શાસ્ત્ર એમ કે જળ પૂજા કરતી ચંદન પૂજાના વિચાર આવે એટલે જળ પૂજાનું ફળ ઓછું થાય. ચંદન પૂજા કરતી વખતે પુષ્પ પૂજાના વિચાર આવે એટલે પુષ્પ પૂજાને ચંદન પૂજાનું ફળ ઓછું થઈ જાય. જે કરું છું એમાં ધ્યાન રાખવાનું. ધૂપ પૂજા કરે ત્યારે દીપક પૂજા વાળા બેન ને જોડે, હમણાં ક્યારે દીપક મૂકશે ક્યારે હું લઉં. એ ધૂપ પૂજા આપણને શું ફળ આપે? મારે મારી ધૂપ પૂજા જ કરવાની છે. દીપક જયારે હશે હું ત્યારે લઈશ. અને દીપક જેવા લેવા આવી ગયા, બીજા બેને હાથમાં લઈ લીધો તો ગુસ્સો નહીં કરવાનો, શાંત રહેવાનું. મને ટાઈમ નથી, બેનની પાછળ ઉભો રહી જાઓ. તમે દીપક હાથમાં જાઓ, હું દીપકની ભાવથી પૂજા કરું, એટલું જ મને ફળ મળવાનું. મંગળ દીવો ઉતરના હાથીને આમ થાળીને ટચ ના કરી તો પુણ્ય ઓછું થઈ જાય. હાથ ગમે ત્યાંથી નાખીને થાળીને ટચ તો કરવું જોઈએ. થાળીને ટચ કરીએ પણ વિનયપૂર્વક ન કરીએ. થાળીને એટલી હલાવી દે દીવો ઉપરથી નીચે આવી જાય. આરતી બિચારી અંદર ફર્યા જ કરે. પછી બિચારી બોલે મને પકડો પકડો પકડો. ત્યારે એક ભાઈ પકડ્યા અને પછી આમ આરતી ઉતારી. કેટલું શોભે આપ. એક હાથમાં દીવો, એક હાથમાં થાળી ને એક હાથમાં આરતી, આમ પકડીને આમ કરવું પડે આપણે. આપણી આખી થાળી વિનયપૂર્વક ન ફરે. આમ થાળીમાં દીવો ને મંગળ દીવો આરતી હલે શા માટે? એટલી કાળજી છે. ટચ કરે એને પણ નાખવાની, આરતી ઉતારે પણ નાખવાની હોય. આને કહેવાય ઉપયોગ. અને ચોથા નંબરમાં કીધું બહુ ભાવ. દરેક ક્રિયા ઉછળતા ભાવથી કરવાની. સંસારના બધા વિચારોને છોડી દેવાના. કરવા જેવું તો આ જ છે. આવા પરમાત્માનું શાસન મળ્યા પછી મારે જગતમાં બીજું કાંઈ કરવાનું છે જ નહીં. પણ આપણા જીવનની અંદર છેલ્લી 5 જ મિનિટ બાકી છે. 5 મિનિટમાં 13 કાઠિયાના શબ્દથી લઈ લઉં. કાઠિયાનો મિનિંગ શું થાય? જે આપણને કષ્ટ આપે. એવા આપણા પોતાના 13 કાઠિયાઓ છે, 13 કાઠિયાઓ જે આપણને વારંવાર કષ્ટ આપીને. પહેલા નંબરનું કાઠિયાનું નામ છે આળસ. આળસમાંથી બહાર આવવાનું. આળસ ઈ તિર્યક ગતિનું લક્ષણ છે. મનુષ્ય ગતિમાં આળસ હોય જ નહીં. થાય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. બીજા નંબરમાં આળસ પછી આવે મોહ.
સંસારના આકર્ષણથી ક્યાંય મોહિત નહીં થઈ જવાનું. કોઈના મહેલમાં ગયા પછી સોફા પર બેસવાનું આવે અને બેઠા પછી પાછું ઊભું થવાનું છે, મોહિત નહીં થઈ જવાનું. કેટલો ફાઇન સોફો છે. હવે ઘરે ગયા હોય પોતાના ઘરના સોફા પર બેસવું જ ન ગમે. કોઈનો રાજમહેલ જોઈને આપણું ઝૂકડું બાળી ન નાખવાનું હોય. એનું સારું તો ભલે સારું છે, મને બેસવાનું કીધું છે, સોફો લઈને ઘરે નથી જવાનું કીધું. મારે એટલા બધું સીમિત જ રહેવાનું છે, મારે મોહિત થઈ જવાનું નથી. સંસારના આકર્ષણથી ધર્મની ક્યારે પણ ઉપેક્ષા કરી બીજા નંબરનો કાઠીઓ છે, એને કહેવાય મોહ. સંસારનું જેવું આકર્ષણ વધે આપણા પરમાત્માનું ચૈત્ય વંદન કરતા હોઈએ અને બરાબર શ્રવણમાં આવ્યા અને કોઈ સરસ મજાની સાડી પહેરીને બેન જેવો પ્રવેશ કર્યો એટલે આપણી દ્રષ્ટિ સીધી એની તરફ. બસ આ મોહ ચૈત્ય વંદનની આપણે ઉપેક્ષા કરી. શું મારી દ્રષ્ટિ કોઈની તરફ શા માટે જાય? પ્રદક્ષિણા આવી આપે ને જોયા એને જ કરી આપણે પ્રદક્ષિણા આપણી દ્રષ્ટિ આમ થયા જ કરી. આપણે ભગવાનનું ચૈત્ય વંદન કરીએ છીએ કે બેની સાડીનું ચૈત્ય વંદન કરીએ છીએ? એની ઘૂઘરી જોયા કરે, એનો પાલવ જોયા કરે, એની પહેરવાની સ્ટાઇલ જોયા કરે, આખું ચૈત્ય વંદન આપણું ફેર થઈ જાય. ત્રીજા નંબરનો કાઠીઓ છે અવજ્ઞા. જૈન શાસ્ત્રની નિંદા ક્યારે પણ કરવાની નહીં. સંઘની પણ નિંદા ક્યારે કરવાની નહીં. સાધુ સાધ્વી ભગવાનની પણ નિંદા ક્યારે કરવાની નહીં. અવજ્ઞા એટલે અવર્ણવાદી ક્યારે પણ બનવાનું નહીં. ભલે સારું ના બોલી શકીએ તો એકવાર ચાલશે, પણ ખરાબ તો ક્યારે પણ બોલવાનું નહીં. આ સૌથી મોટું સ્તવન છે. ભગવાન આજે ચૈત્યવનમાં નમોરો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય, મારે સ્તવન એક જ લાઈન બોલવાની છે. બસ બસ ભગવાન આપના પ્રભાવથી હું કોઈનું ખરાબ ના બોલું. બસ આ સૌથી મોટું આપણું સ્તવન. તુમ ગુણ ગણ ગંગા જળે હું ઝીલીને નિર્મળ થાવું રે. હવે લાઈનમાં આવ્યું અવરન ધંધો આદરું નિસદીન તોરા ગુણ ગાવું રે. એનો મિનિંગ શું થાય? હવે ખોટા પ્રકારના કોઈ ધંધા હું નહીં કરું અને નિશ્ચિત હંમેશા હું તમારા ગુણ ગાઈશ. સ્તવનમાં સુધી દોટ નહીં મૂકો. એટલે હું ઘણી વાર કહું બધા ભગવાનની પૂજા નહીં કરો તો ચાલશે, એક જ ભગવાનની પૂજા કરો. બાકીનો ટાઈમ મળે સ્તવનની અંદર પસાર કરો. આપ સરસ મજાના ભાવ સાથે સ્તવન બોલી આપણે કેટલો આનંદ થાય. આપણે તો ખાલી રાગ સાથેની દોડા દોડીની ભક્તિ છે, કોઈ ભગવાન બાકી રહેવા જોઈએ નહીં. એમાં નાના સિદ્ધચક્ર ભગવાન બાકી રહી ગયા તો પાછા અંદર જઈએ. તમે રહી ગયા હતા, લાવો તમારી પણ પૂજા કરી લો. અને પછી જોવે ટાઈમ ખાલી 3 જ મિનિટ છે ચૈત્યવંદનનો, ફટાફટ પૂરું કર્યું ને રવાના. આ દ્રવ્ય પૂજા આપણને શું ફળ આપે? એનું ફળ નહીવત છે, સમજી નહીં ચાલતું માઇન્ડમાં. ભલે કર્યું બધું ભૂલી જાઓ, હવે કાંઈક આપણે સુધરી જઈએ. ચોથા નંબરનું કાઠીઓ છે અહંકાર. ગુણીજનો પ્રત્યે જેને આદર ન હોય, જેને બહુમાન ન હોય, અહંકારથી સેવાતા હોય. શ્રીમંત કોને કહેવાય? શ્રીમંત એટલે શું? આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જેની પાસે બહુ પૈસા ને આપણે શ્રીમંત કહીએ છીએ. જેની પાસે બહુ ડોલર છે એને શ્રીમંત કહીએ છીએ. એ આપણી ડેફિનેશન છે. પણ નીતિશાસ્ત્રનું એક વાક્ય છે. નીતિશાસ્ત્ર એટલે જે બધા ધર્મને માન્ય. એને શ્રીમંત કોને કીધા? જેને એક પણ પૈસાનું દેવું ન હોય એને શ્રીમંત કહેવાય. શાસ્ત્ર એમ કહે છે જેને તમે શ્રીમંત માનો છો, બહુ પૈસા જેની પાસે હોય, લાલ લાઈટ બતાવી, એવા શ્રીમંતના ઘરે આમંત્રણ વગર ક્યારે પણ નહીં જવાનું. નાના માણસોને ત્યાં આમંત્રણની ક્યારે રાહ જોવાની નહીં. આ સૌથી મોટી સાધારણ ભક્તિ છે. જે નાનો માણસ છે એને પહેલા મળવા જવાનું હંમેશા. શ્રીમંત માણસોના ઘરે જશું ને ગમશે પણ નહીં. એને આવ્યા છે ને આમ નામ આવકાર આપશે ને જલ્દી ક્યારે જાય એની વિચારણા હોય. નાનો માણસના ઘરમાં જશો ને, ખાલી પાણીનો એક ગ્લાસ પીશું ને એનામાં એટલો આનંદ થશે. આટલા મોટા શ્રીમંત મારા ઘરે આવ્યા, ગયા પછી એના આંખમાંથી હર્ષના આંસુ પડશે. હું આજે ધન્ય બની ગયો એમ
એ સાંજે કદાચ વાપરશે પણ નહીં ને તો એને વિટામિન્સ મળી જશે ઓટોમેટિક. આ સૌથી મોટી સાધનની ભક્તિ છે. આપણે એ પણ ભૂલ્યા. આપણા સ્ટેટસ પ્રમાણે આપણે જીવીએ. જેવા જેવાની સાથે રહેવાનું. જૈન શાસનનો શ્રાવક છે. આ જ લક્ષ્ય સાથે જીવન ગયું તો આ બધી આરાધના આપણા માટે નિષ્ફળ છે. એટલે ચોથા નંબરનો કાઠિયો બતાવ્યો અહંકાર, પાંચમા નંબરમાં ક્રોધ. આપણે ક્રોધ કરીને ખોટા છીએ છતાં આપણે ક્રોધનો ત્યાગ ન કરીએ. આ કાઠિયો આપણે ભવિષ્યમાં બહુ કષ્ટ આપશે. ક્રોધની કબૂલાત કરવાની. હજી 3 દિવસ હાથમાં છે. જેટલી કબૂલાત થાય એટલી કરી લેવાની. ક્રોધે કરોડો પુરવતનું સંયમ પડ જાય. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય. આ કડી રોજ બોલજો, રોજ. જો પછી અકાલ એકાસમાં કરવાની છે, કેવી શાંતિ હશે આપણા. પરિણામ એ હોવું જોઈએ આપણને. બાજુમાં એકાસમાં કરવા બેસી આમ ખુશ થઈ જવા જોઈએ. પેરસનાર પણ ખુશ થઈ જવા જોઈએ. પાંચમા નંબર, છઠ્ઠા નંબરનો કાઠિયો છે લોભ. દાન આદિ ધર્મને આચરવાની ક્યારે ઈચ્છા ન થાય. અને લોભથી વધારે વધારે પરિગ્રહ કરાવે. પરિગ્રહની આસક્તિ સીધી આપણે તિર્યક ગતિમાં લઈ જાય. ભલે નરક ગતિ નથી પણ તિર્યક ગતિ તો છે ને. સાતમા નંબરનો કાઠિયો છે કૃપણતા. સાંસારિક કાર્યમાં ઉદાર, પણ ધર્મનું કાર્ય આવે એટલે મુઠ્ઠી બંધ થઈ જાય. ધર્મના પૈસાને કોઈ ડિમાન્ડ કોઈ આપણી પાસે કરી, મારી પાસે ક્યાં કાંઈ છે. લગ્નમાં હજારો લાખો ડોલર વપરાય. ધર્મના માર્ગે ડોલર આપવાનો આવે તો 2-5માં પૂરું કરી. પૂજાની ઢાળમાં આવે કૃપણતા, અતિ સાંભળી નાવે ઘરણગા. સંઘને ખબર પડી આ કૃપણ છે, એમના ઘરે પણ જવાની મનાઈ કરી. સાધુ સાધ્વીજી ભગવાનને ખબર પડે કે આ પરિવાર લોભી છે, કૃપણ છે, તેના ઘરે ગોચરી પણ જવાની શાસ્ત્રને મનાઈ કરી. એમાંથી બહાર આવવાનું. કૃપણતા અતિ સાંભળી ઘર ના આવે અણગાર. એના લીધે શું થાય? ધર્મ કાર્યમાં કૃપણતા જો આપણી વધે, ભયંકર બહુ કષ્ટ ભવિષ્યમાં આવવાનું સમજીને ચાલતું. સતી સંપત્તિ આપણે રીબાતા હશું. ડોક્ટરો પણ આપણે કાંઈ કરી શકશે નહીં. ધી એન્ડ, તમારો એન્ડ આવવાની તૈયારીમાં છે. ડોલર આપણી બાજુમાં મૂકવામાં આવશે, લ્યો કરો તમારું કલ્યાણ આત્માનું. કાંઈ નહીં થાય આપણાથી. આઠમા નંબરનો કાઠિયો છે ભય. ભય એટલે ડગલે ને પગલે શરમ રાખવાની. હું પાપ કરું છું, મને કોઈ શરમ નથી આવતી. શરમનો પણ આપણે ભય નહીં. નિંદાના કારણે ક્યાંય બહાર નીકળવાની ઈચ્છા ન થાય. જો આવતીકાલે સૌ મોટો પ્રસંગ છે અને સંઘમાં આજે તો મારી પાસે કોઈ પૈસાની ડિમાન્ડ કરવામાં આવશે, ભય માની ઘરમાં જ રહે. એવા પ્રસંગમાં ક્યાંય જાય નહીં, પૈસા વાપરવાના આવે અને પોતાની શરીરને કામે લગાડવાનું આવે. પીરસવાનું હોય તો એની પેલા ભાગી જઈએ. ધર્મનું બીજું કામ કરવાનું તો રવાના થઈ જઈએ. બધો ભય હમણાં કોઈ આવીને આપણે કામે લગાડશે એની પેલા રવાના થઈ જાઓ ધીમે ધીમે. હમણાં આપણી બાજુમાં આવીને પૈસાની ડિમાન્ડ કરશે, એના કરતા એવી જગ્યાએ ગોઠવાઈ જાઓ કે આપણે કોઈ બતાવે નહીં. સીધું હાલેલું ગવાય ત્યારે આપણે અંદર પ્રવેશ કરશું. ભારત આરામ જલસા કરો. ડગલે ને પગલે આપણે આવા બધા ભયો સતાવે. નવમા નંબરનો કાઠિયો છે શોક. શોક મોન્ય કર્મ ઉદયમાં આવે. કર્મનું ફળ ઉદયમાં આવે ત્યારે ચિંતા કરે. હસતા તે બાંધ્યા કર્મ, રોતા પણ નવી છૂટે પ્રાણી. માથું દુખે એટલે આપણું મુખ જેમ તરત પૂછે, કેમ આજે ટેન્શનમાં લાગો છો? કઈ બરાબર નથી, જો માથું દુખે સવાર. અને સીધું શોક મગનું મુખ આપણું થઈ જાય. કર્મ ઉદયમાં આવી છે એને સહન કરવાનું. 11મા નંબરનો કાઠિયો છે અજ્ઞાન. મૂળતા અને અજ્ઞાનતાને કારણે પરમાત્મા અને ગુરુ અને ધર્મ ઉપર આપણી શ્રદ્ધા વધતી નથી. મૂળ ક્યાંથી સુધી રહેશું? મૂળ બનીને ક્રિયા કરશું તો આપણે તો અલગ થઈએ, બીજા પણ અલગ થઈ જશે. આપણી ક્રિયાને જોઈને, આપણા વ્યવહારને જોઈને. વ્યવહારમાં પણ મૂળ નથી બનવાનું, એમ ધર્મના માર્ગે પણ મૂળ નથી બનવાનું.
11મા નંબરનો કાઠિયો છે વ્યાક્ષેપ. વ્યાક્ષેપનો મિનિંગ શું થાય? અસ્થિર મન. ક્યાંય સીધું મન રાખીને બેસીને બધા નામના મન ફર્યા જ કરે. ચંચળતા. એ ક્યાંય સીધા બેસી જ ના શકે. મન બધી જગ્યાએ ચંચળ વૃત્તિનું રહ્યા જ કરે. ખાવાનું હોય તો ચંચળ, સુવાનું હોય તો ચંચળ, ધર્મ કરવાનો તો પણ ચંચળતા. સૌથી મોટો માઇનસ પોઈન્ટ આપણો છે ચંચળતાને દૂર કરવાની. અને 12મા નંબરનો કાઠિયો છે રતિ. રતિ એટલે સુખમાં આસક્ત બની જવું. બરાબર છે. 28મી તારીખ આવશે, આસક્ત બની જશું ને. હાશ, હવે બધું ખાવા મળ્યું. શું હમણાં સજયનભાઈને કોઈ પૂછ્યું તમારી શરૂઆત ક્યારે થશે એમ? તો 28 તારીખે. શું જેના ધર્મની શરૂઆત થતી હોય એ વખતે આપણામાં ત્યાગ વૃત્તિ ઉતરોતર વધારે આવે છે. મારે શેની આસક્તિ હોય એમ? લાવો એમના પર્યુષણ એમની આરાધના શરૂ થાય છે. ભલે હું એકાદશના ઉપવાસ ના કરું પણ આસક્તિ તો નહીં જ કરું. આ સૌથી મોટો આપણો ધર્મ છે. આટલું પૂછ્યા પણ પડે છે. આપણે એના પ્રત્યેનો આદર થવો જોઈએ. રતિ એટલે ગમતા પદાર્થ ઉપર રાગ, આસક્તિ ત્યાં ઉત્પત્તિ. અને છેલ્લા નંબરનો કાઠિયો છે કુતૂહલ. કુતૂહલ એટલે શું? વગર કારણે બધું જાણવાની જિજ્ઞાસા. શું કોઈ કારણ હોય કે ન હોય ડબકા મૂક્યા જ કરે વચ્ચે. બે જણા વાતો કરતા સીધા જઈને ઉભા રહી જાય. શું શું હતું બોલ કેમ મજા? અરે પણ એની વાત હોય છે એને કરવા દો. આપણે જઈને શું કામ છે વચ્ચે? એમ બધી વાતે વાતમાં નવાઈ પ્રમાણે આશ્ચર્ય વ્યક્ત કર્યા જ કરે. શોર્ટમાં ટાઈમના ભાવે 13 કાઠિયા આપણે લીધા. 1 કલાકનો આપણો વિષય છે. પર્યુષણના પ્રવચનમાં વચ્ચે વચ્ચે કાઠિયાનો વિષય આવશે ત્યારે આપણે ડીપમાં આપણે જશું. આવા કાઠિયાઓ વારંવાર આપણને કષ્ટ આપશે. 70 કાઠિયાઓ. એમાંથી કંઈક આપણે મુક્ત બનવાનો પ્રયત્ન કરીએ અને 4 ગતિને ચૂરનાર આવા 4 સ્ટેપને સમજીને કંઈક આપણામાં પરિવર્તન આવે એવા ભાવ સાથે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું હોય કે ઈચ્છામ વિપણમ પૂરી મચરીમાણ કપો મંગલ બધમાણ ચિત્તમી ય પરિગ્યા જણ ગણો હરાય તેરા વલી શરીર બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.